Good morning. Good morning. I welcome you all to this career counseling program organized by Career Counseling Committee of ICI and organized by Ahmedabad branch, hosted by Ahmedabad branch of WRC of ICI. I welcome you all. Uh, a big round of applause. જોરથી તાળીઓ વાગવી જોઈએ. I request dignitaries on the dais and off the dais to rise up for the ICI motto. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશે. બિલકુલ હલ્યા વગર પાછા ત્યાં જ બેસવાનું છે. We are starting with the ICI motto. यशस्सुप्तेषु जागृति यशस्सुप्तेषु जागृति कामं 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 कामपुरुषो पुरुषो निर्विमाणः निर्विमाणः तदेव शुक्रं तदेव शुक्रदब्रह्मा तदब्रह्मा तदेवामृतमुच्यते तस्मिन् लोकः शतः सर्वे तदूनात्यधिकश्चन एतद्वैता 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 एतद्वैता. Now I request Chairman of Ahmedabad branch, C.A. Sunil Sanghvi sir, to address the gathering. Respected DO of the Ahmedabad, RM Chaudhary sir જે રસ્તામાં જે આવી રહ્યા છે, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર ઓફ CA ઇન્સ્ટિટ્યૂટ જે આખા CA ઇન્સ્ટિટ્યૂટને ચલાવે છે, 32 જણા CA ઇન્સ્ટિટ્યૂટને ચલાવે છે દિલ્હીમાં રહીને, એમાંના એક CA પુરુષોત્તમભાઈ ખંડેલવાલ, ડાયસ ઉપર સેક્રેટરી અમદાવાદ બ્રાન્ચના, અને અમદાવાદ બ્રાન્ચ એટલે વેસ્ટર્ન રિજન જે આખું મહારાષ્ટ્ર ગુજરાત ગોવા બધું આવે એમાં મોટામાં મોટી બ્રાન્ચ આપણી અમદાવાદ બ્રાન્ચ. એના સેક્રેટરી CA સુનિતભાઈ શાહ, ઓફ ધ ડાયસ CA કરીમભાઈ લાખાણી સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, CA ઉર્વિશભાઈ શાહ તે પણ સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, CA ડોક્ટર મર્જુન જોકી સર, CA સંદીપભાઈ કામદાર, બધા સ્કૂલના જે પ્રિન્સિપલ આપ આવ્યા છે, સ્કૂલનો સ્ટાફ અને 8, 9, 10, 11, 12ના કોમર્સના વિદ્યાર્થીઓ, 11, 12ને કોમર્સ કહીશ, કદાચ 8, 9માં હજી તમારે સિલેક્શન કરવાનું બાકી હશે. બધાને તમને આવકારું છું. અને આજે થોડું ગઈકાલે 2 દિવસ તો વરસાદ નહોતો, પણ આજે સવારથી વરસાદ હતો, પણ છતાંય આવા મોસમમાં કે આવા વાતાવરણમાં તમે આટલી ખૂબ ખૂબ સંખ્યામાં અહીંયા પધાર્યા છો અને CA વિશે કે કોમર્સ વિશે કે તમારા કેરિયર વિશે તમે આટલા કોશિયસ હોય જાણીને બી મને ખૂબ આનંદ થાય છે. જેમ સાયન્સમાં તમને ખબર છે કે ડૉક્ટર બધાને આપણે
ઓળખીએ બધાને, નાનપણથી આપણને ખબર અને બહુ રિસ્પેક્ટ છે સોસાયટીમાં એમનું. એવી જ રીતે કોમર્સમાં સારામાં સારી ડિગ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સેમ જેમ સોસાયટીમાં ડૉક્ટરનું રિસ્પેક્ટ છે એવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં તમને સોસાયટીમાં એટલું જ કોમર્સ ફિલ્ડમાં રિસ્પેક્ટ છે. આજે અમદાવાદ બ્રાન્ચની મેં વાત કરી કે મોટી બ્રાન્ચ છે. અમદાવાદ બ્રાન્ચમાં અહીંયા આપણે 14,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 40,000 વિદ્યાર્થીઓ છે જે લોકો CA કરી રહ્યા છે. અને આખા ઇન્ડિયામાં લગભગ 8 લાખ છોકરાઓ વિદ્યાર્થીઓ CA કરી રહ્યા છે. બીજું, પુરુષોત્તમભાઈ ખંડેલવાલનો આભાર માનીશ કે એમને આ વર્ષે CA નો કોર્સ થોડો સરળ કર્યો છે. ડિટેલમાં તો તમને હમણાં જણાવવામાં આવશે, પણ હું એટલું કહીશ કઈ રીતે સરળ કર્યો છે કે આપણે વર્ષોથી આપણું ઇન્સ્ટિટ્યૂટ 1949થી છે. ઇટ ઇઝ ફોર્મ અંડર ધ પાર્લામેન્ટ એક્ટ. ત્યારથી 49થી લઈ અને 2023 સુધી એક વર્ષમાં 2 વાર એક્ઝામ થાય. તમારે 6 મહિના પછી ફરીથી પરીક્ષા આપવાની જો તમે ક્લિયર નથી થયું, પાસ નથી થયા તો. અને 3 લેવલની પરીક્ષા હોય છે. હું સમજાવું ખાલી બ્રીફમાં. તમારે જો CA કરવું હોય તો 10મા ધોરણ પછી તમે રજિસ્ટ્રેશન CA ઇન્સ્ટિટ્યૂટ જોડે કરાવી શકો છો. અને એની એન્ટ્રન્સ એક્ઝામ તમારે જોઈન કરવાની, જે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય એ તમે તમારું 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપ્યા પછી તમે એની ફાઉન્ડેશન એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ તમે આપી શકો છો. એ પાસ કર્યા પછી તમારે નેક્સ્ટ લેવલની એક્ઝામ આપવાની હોય છે, ઇન્ટરમીડિયેટ, અને પછી છેલ્લું ફાઇનલ કરો એટલે CA તમે પાસ થઈ ગયા. આ બધી એક્ઝામ, એન્ટ્રન્સની એક્ઝામ કે ઇન્ટરની એક્ઝામ કે ફાઇનલની એક્ઝામ બધી વર્ષમાં 2 વાર લેવાતી હતી. જે આ વર્ષથી હવે જે પહેલી 2 લેવલની એક્ઝામ છે, જે 12મા પછી તમારે જે ફાઉન્ડેશન એક્ઝામ આપવાની થાય કે એના પછી તમારે નેક્સ્ટ લેવલની એક્ઝામ ઇન્ટર આપવાની થાય, એ બંને એક્ઝામ હવે વર્ષમાં 3 વાર લેવાશે. એટલે દર 4 મહિને તમે પરીક્ષા આપી શકો છો. એટલે તમને વર્ષમાં 3 વાર ચાન્સ મળે. અને બીજી એક જે મેં તમને કીધું કે સરળ થયું છે એના માટેનું એક બીજી વસ્તુ કહું કે તમારે આપણે જેમ ડૉક્ટર લોકો બી ટ્રેનિંગ કરતા હોય છે કે પેલું, એવી રીતે આપણે CA ઇન્સ્ટિટ્યૂટમાં બી તમારે CA ભણતા ઇન્ટર જોઈન્ટ તમારે ઇન્ટર ક્લિયર થઈ જાય, નેક્સ્ટ લેવલની એક્ઝામ ક્લિયર થાય પછી પહેલાં 3 વર્ષની તમારે ટ્રેનિંગ કરવાની હતી. કોઈ પણ CA ને ત્યાં જવાનું હોય, CA જે કામ કરે એ ઓફિસમાં તમને લાઈવ ક્લાયન્ટ્સ પર, લાઈવ કામ પર તમને શીખવા મળે જોડે ને જોડે. અને સામેથી શીખવા મળે અને સામેથી પૈસા પણ આપે, સ્ટાઇપન્ડ પણ મળે. એ 3 વર્ષ તમારે કરવાનું હતું, જે હવે 2 વર્ષ થઈ ગયું છે. એટલે 2 વર્ષની ટ્રેનિંગ પછી તમે ફાઇનલની એક્ઝામ તમે આપી શકો. હું ડિટેલમાં નથી કહી રહ્યો, ડિટેલમાં તો કહેશે જ. આ જસ્ટ ખાલી તમને જે ચેન્જ જે થયો છે ચેન્જ ખાલી કહી રહ્યો છું કે ટ્રેનિંગ 3 વર્ષની 2 વર્ષની થઈ ગઈ. એટલે સમય તમારો ત્યાં બચ્યો. 12મા પછી જો તમે બધી એક્ઝામ પહેલા એટેમ્પમાં જો પાસ કરો તો લગભગ તમે 3.5 વર્ષમાં તમે 12મા પછી તમારું CA ક્લિયર થઈ જાય, CA બની જાઓ. જોડે જોડે તમે કોલેજ તો કરી શકો છો BCom, અને BCom પતે એના 6-8 મહિના પછી તમારું CA પણ જોડે પૂરું થઈ જાય. CA એક જનરલ એવું માનવામાં આવે છે કે બહુ અઘરું છે. ખરેખર એવું કશું જ નથી. અહીંયા જેટલા બેઠેલા છે કે નીચે મેં જે 4 સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બી જે નામ આપ્યા, બધા
અમે લોકો એવરેજ સ્ટુડન્ટ જ છીએ, પણ મનમાં નક્કી કરેલું હતું. મારી જો વાત કરું તો મેં 8મામાં નક્કી કરેલું હતું કે હું સીએ બનવાનો છું. અને કદાચ મારા જે ફ્રેન્ડ સર્કલ છે બધાને ખબર છે, બધાને કીધેલું હતું. એકલાએ નક્કી બી નહોતું કર્યું, મેં સર્કલમાં બી બધાને કીધેલું કે હું સીએ કરીશ. એટલે સૌથી પહેલાં તમારા લોકોને માઇન્ડથી, મનથી નક્કી કરવાનું છે. કોઈના કહેવાથી નક્કી નથી કરવાનું કે પેલો કરે છે એટલે હું સીએ કરું છું, એવું પણ નથી. તમે જો મનથી નક્કી કરશો તો ચોક્કસપણે હું માનું છું તમારે સીએ કમ્પ્લીટ થશે. કોઈ એમાં 80% જ હોવા જોઈએ કે મારે 75% જ હોવા જોઈએ અને સીએ જોઈન કરવું જોઈએ કે સીએ મારાથી પૂરું થશે, એવું કશું જ નથી. કદાચ મેં જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ઇન્ડિયામાં 4 લાખ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને એમાંથી 75થી 80% ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા હશે કે જે લોકો એવરેજ જ હશે ને 55-60% એમના માર્ક્સ હશે. અત્યારે તમને એકલા સીએ નહીં, કોમર્સ વિશે બી માહિતી આપવામાં આવશે. સીએ સિવાય બી બીજા કયા ઓપ્શન છે તમારી જોડે એ બી તમને માહિતી આપવામાં આવશે. છેલ્લી 15-20 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર બી રાખશું. જે તમારે કોઈ બી તમારા તરફથી સવાલ હોય એ બી આપણે એટેન્ડ કરશું. અમદાવાદ બ્રાન્ચની મેં વાત કરી, મોટી બ્રાન્ચ છે વેસ્ટર્નની, અને બિલ્ડિંગ બી જે આપણું છે અમદાવાદ બ્રાન્ચનું, જ્યાં તમે કોચિંગ કરશો. તમારે કમ્પલસરી કમ્પ્યુટરની ટ્રેનિંગને બીજી કરવાની હોય છે, આપણે બ્રાન્ચમાં જઈને કરવાની હોય છે. અને આખા ઇન્ડિયાનું મોટામાં મોટું બ્રાન્ચ બિલ્ડિંગ છે આપણા અમદાવાદ બ્રાન્ચનું. અને એ બી હું ફરીથી પુરુષોત્તમભાઈ ખંડેલવાલનો આભાર માનીશ કે એમની મહેનતથી એમને છેલ્લા 1 વર્ષમાં એ બિલ્ડિંગ રેડી કરાવડાવ્યું છે. અને હવે અમે ટૂંક સમયમાં 10થી 15 દિવસમાં આપણે ત્યાં એ બ્રાન્ચ બિલ્ડિંગમાં શિફ્ટ થવાના છીએ. ફરીથી હું આપનો આભાર માનીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સુનિલભાઈ ફોર સેટિંગ ધ ટોન રાઇટ ટુ ધીસ ઇવેન્ટ. હવે આપણે ઇવેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મીનવાઇલ હું એકનોલેજ કરીશ સુરેશભાઈ શાહ, જે અહીંયા બેઠા છે, જે ઇક્વિવેલન્ટલી ઘણી મહેનત કરી છે આ બધા ઇવેન્ટ, આખું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે. સીએ સુરેશભાઈ શાહ. Now I will request Sunil Sanghvi sir, Chairman of Ahmedabad branch, to felicitate Purushottam Khandelwal sir, Central Council member, with a memento. હવે હું રિક્વેસ્ટ કરીશ પુરુષોત્તમ ખંડેલવાલ સરને તમને બધાને એડ્રેસ કરે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. Good morning. Respected Chairman of the India's largest branch, C.A. Sunil Bhai Sanghvi, Secretary of the branch, Sunit B. Shah, in absentia, Chaudhary Sahab, of the dais, Urvish Bhai, Sandeep Bhai Kamdar, Karim Lakhane ji, Dr. Marjun Joki, Suresh Bhai, principal, those who came from school staff, teachers, mentors, I welcome all of in this career counseling program organized by ICAI, hosted by Ahmedabad branch of ICAI. Friends, ये जिंदगी के 15 मिनट आपके लिए गेम चेंज होने वाले हैं. 15 मिनट्स टोटली गेम चेंज. आप लोग टाइम निकाल के आए, आपको सीए के बारे में जानने की इच्छुकता है. फ्रेंड्स, ये कोर्स एक ऐसा कोर्स है जिसमें न जाति, न धर्म, न पैसा, केवल योग्यता चाहिए.
ये बातें कम करके सुन के जाना, घर वालों को जाके बताना कि हम क्या सीख के आए, स्कूल का टाइम निकाल के यहाँ आए हैं अपने आप के भविष्य को संवारने के लिए। जो देश में बोलते हैं कि इक्वल अपॉर्चुनिटी सबको मिलनी चाहिए, भारत का संविधान कहता है ना इक्वल अपॉर्चुनिटी मिलनी चाहिए, तो यही एक ऐसा कोर्स है जिसमें सबके लिए समान अवसर है। न हम जाति देखते हैं, न धर्म देखते हैं, न पैसा देखते हैं, क्योंकि इसकी फीस ही इतनी कम है, नहीं के बराबर है। और दूसरा, जिसको पैसा नहीं है उसको हम देंगे पढ़ाने के लिए। इंस्टीट्यूट ने 100 करोड़ का फंड सिर्फ उन विद्यार्थियों के लिए रखा है जो सीए करना चाहते हैं लेकिन पैसा नहीं है। आप कभी भी इन चारों मेंटर या हमारे जो ब्रांच के लोग बैठे हैं कभी भी संपर्क कर सकते हैं, इंस्टीट्यूट पैसा देगी। हम देश के लोगों को इक्वल बनाने के लिए सब सुविधाएं देंगे, लेकिन प्लेटफॉर्म बना के देंगे। गाड़ी आपको चलानी है, मेहनत आपको करनी है। फ्रेंड्स, इंस्टीट्यूट के पीछे में बहुत सारी गलत फहमियां हैं आपको। इंस्टीट्यूट फेल करती है, पास नहीं करती, ऐसा कुछ भी नहीं है। अगर ऐसा ही होता तो मैं यहाँ आपके सामने खड़ा ही नहीं होता। मैं राजस्थान के एक छोटे से गांव से, जहां से रोज 7-8 किलोमीटर स्कूल पैदल जाता था, वहां से आपके सामने खड़ा हूं, मैं दिल्ली में पहुंचा। तो यही इंस्टीट्यूट है जो मैं आपकी तरह बैठा था और दिल्ली पहुंचा। कौन सा कोर्स है जो एक विद्यार्थी को न पढ़ने का इक्वल अवसर देता है, बट आपको देश के लोगों का भविष्य शेप करने का भी परमिशन देता है। हम बैठ के दिल्ली नक्की करता है कि आपको क्या पढ़ाना है, क्या फीस चार्ज करनी है, कब एग्जाम लेनी है। सीए का एग्जाम वर्ल्ड का सबसे अच्छा एग्जाम सिस्टम है। सुप्रीम कोर्ट ने अभी कहा कि आपको अगर एग्जाम लेना सीखना है तो आप सीए इंस्टीट्यूट से सीखिए। इफ यू वांट टू लर्न हाउ टू कंडक्ट यू लर्न फ्रॉम आईसीआई। गर्व की बात है, आज तक कोई पेपर लीकेज नहीं, कोई करप्शन नहीं, कोई फेलियर नहीं। आपके सिग्नेचर, अगर आप पास होते हैं तो आपके सिग्नेचर की ज्यादा वैल्यू है प्रधानमंत्री के सिग्नेचर से। ये मोदी जी कहते हैं, मैं नहीं बोल रहा। द सिग्नेचर ऑफ चार्टर्ड अकाउंटेंट कैरी मोर पावर देन द सिग्नेचर ऑफ प्राइम मिनिस्टर ऑफ इंडिया। आपके सिग्नेचर की वैल्यू कश्मीर से कन्याकुमारी जी तक रहेगी। आपको अलग अलग लाइसेंस लेने की जरूरत नहीं है। आपको हम पढ़ाने के साथ में प्रैक्टिकल ट्रेनिंग भी देंगे। ऐसा नहीं कि हमने आपको तैयार कर दिया और हम सिखाएंगे नहीं। यही एक ऐसा कोर्स है जो खुद के लिए कंपटीटर तैयार करता है। जिस सीए की ऑफिस में आप ट्रेनिंग लेते हैं वही काम करने वाले हैं। इससे अच्छा कोर्स क्या हो सकता है? न पैसा हमने नहीं, पैसा हम दे रहे हैं, सिर्फ मेहनत लगती है। अगर आपने आज नक्की किया कि मुझे सीए करना है तो दुनिया की कोई ताकत रोक नहीं सकती। सबसे पहली सक्सेस माइंड में होती है। अगर आपने सोचा कि मुझे करना ही है तो कोई रोक नहीं सकता। मेहनत तो आप सब करते ही हैं। दूसरा, जो सीए इंस्टीट्यूट है उसके बारे में थोड़ी जानकारी देता हूं। सीए इंस्टीट्यूट की स्थापना 1 जुलाई 1949 में हुई। मतलब भारत में जब संविधान लागू नहीं हुआ था उससे पहले इसकी स्थापना हुई। क्यों स्थापना हुई? कि देश को कैसे चलाना, आजाद हो गया, देश को कैसे चलाना, पैसा कैसे लाना, कंपनी कैसे बनानी, कॉर्पोरेट स्ट्रक्चर, टैक्स स्ट्रक्चर, ये कैसे होना, ऑडिटिंग प्रोफेशन को कैसे डेवलप करना। क्योंकि सब बड़ी कंपनियों में क्या होता है, पैसा किसी और का होता है। अपना सीए प्रोफेशन के बारे में मैं थोड़ा डिटेल बता रहा हूं। सीए प्रोफेशन है क्या? जब बड़ी कंपनी है जैसे टाटा है, पैसा लोगों का है, आम पब्लिक का है। वो आम पब्लिक का पैसा इकट्ठा करके आपने बोर्ड ऑफ डायरेक्टर के हाथ में दे दिया कि ये 500 करोड़ आप रखो और आप कंपनी चलाओ। पैसा किसी और का, वहीवट कोई और कर रहा है, तो जो वो वहीवट कर रहा है वो बराबर हो रहा है कि नहीं हो रहा, वो देखने की जिम्मेदारी चार्टर्ड अकाउंटेंट की है। तो देश के जो स्टेक होल्डर है, जैसे बैंकर हैं, किसी कंपनी को लोन देते हैं, तो वो एक चार्टर्ड अकाउंटेंट जो बैलेंस शीट साइन करता है
उसके ऊपर विश्वास करके देता है। भारत सरकार जो इनकम टैक्स कलेक्ट करती है, जीएसटी कलेक्ट करती है, वो सीए की बैलेंस शीट की साइन देख के करती है। एक शेयर होल्डर जो कंपनी में पैसा निवेश करता है, एक चार्टर्ड अकाउंटेंट की साइन करके देखता है। तो मोदी जी सही बोलते हैं कि एक चार्टर्ड अकाउंटेंट अर्थ जगत के ऋषि मुनि है, अर्थ जगत के ऋषि मुनि है, और इनका भरोसा हमेशा कायम रहना चाहिए। कितने लोगों को मालूम है कि एक डॉक्टर लोगों के स्वास्थ्य की चिंता करता है। एक डॉक्टर के पास जाते हो, ऑपरेशन करता है, किसी का अंग काट भी देता है, तो सर थैंक यू, आपने मेरी जिंदगी बचा ली, ऐसा ही बोलते हो ना। कि डॉक्टर जाता है कि आपका ये अंग काट देगा, जरूरी नहीं है, तो भी आप धन्यवाद। लेकिन आप कितने लोगों को मालूम है कि हम अर्थ जगत के डॉक्टर है। देश की अर्थव्यवस्था कैसी रही, उसमें कुरीतियां प्रवेश न कर जावे, पैरेलल अर्थव्यवस्था खड़ी न हो जाए, ब्लैक का पैसा जनरेट नहीं हो, ये काम देखने की जवाबदारी चार्टर्ड अकाउंटेंट की है। दोस्तों, चार्टर्ड अकाउंटेंट की भूमिका एक डॉक्टर से जरा भी कम नहीं है, क्योंकि वो लोगों के स्वास्थ्य की चिंता करते हैं, हम देश के स्वास्थ्य की चिंता करते हैं। जैसे जैसे एक डॉक्टर है, एक चार्टर्ड अकाउंटेंट है, एक सीए का, आईसीए का एक मोटो है, अभी आपने सुना ना, आपको आपने खड़ा किया था। जब राष्ट्रगीत बजता है तो आप सब लोग उसको सम्मान करते हैं। वैसा ही एक मोटो हमारा भी है, इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट ऑफ इंडिया का भी है, या एस सुप्तेषु जागृति। सुना ना आपने? कितने लोगों को मालूम है इसका मतलब? सोते हुए लोगों के बीच में जागते रहना, ये इंस्टीट्यूट का काम है। ये भी बड़ी मुश्किल है कि जो सोते हुए उनको जगाना बड़ा आसान है, लेकिन जो जगे हुए उनको जगाना बड़ा मुश्किल काम है। तो हमारा काम है आंख तंत्र सब खुले रखने का। हमारा लोगो है ईगल द गरुड़ा, बाज की नजर, अगर कुछ खोटा हुआ और हमने पकड़ लिया। हमारा काम क्या है? ईगल द गरुड़ा, एक हाइट पे उड़ता है और जैसे ही कुछ गलत काम किया हम उसको पकड़ लेते हैं। यही हमारा काम है, यही ऑडिटिंग है। एपीजे अब्दुल कलाम कहते थे कि वी आर पार्टनर इन नेशनल बिल्डिंग, हम देश के डेवलपमेंट में भागीदार है। कैसे? मैं आपको बताऊं। नॉर्मली कोई प्रोफेशन क्या बोलता है? एडवोकेट्स, लिटिगेशन होगा, दो झगड़ेंगे तो हम कमाएंगे, ऐसा ही होता ना? नहीं होता लड़ा देंगे। लेकिन चार्टर्ड अकाउंटेंट का प्रोफेशन एक ऐसा प्रोफेशन है दोस्तों कि वहां पे क्लाइंट बढ़ेगा तो हम बढ़ेंगे। हम हमेशा चाहता कि मेरी कंपनी ग्रो करे, जिसका मैं ऑडिट कर रहा हूं, जिसको मैं सर्विस दे रहा हूं, वो बढ़ेगा तो ऑटोमेटिक हम भी बढ़ेंगे। तो हम देश के लिए इनकम टैक्स कलेक्ट कौन करता है? जितने भी टैक्स पेयर है वो एक्ट हम पढ़ते हैं, चार्टर्ड अकाउंटेंट पढ़े, आप लोग पढ़ने वाले, और पढ़ के देश की 140 करोड़ जनता को समझाने वाले। जीएसटी है, कंपनीज लॉ है, तो हम देश के लिए काम कर रहे हैं। देश का जो कठिन से कठिन एक्ट है वो हम लोग पढ़ते हैं, पढ़ के देश को समझाते हैं और लोगों को बोलते हैं कि आप टैक्स भरो, आपको इस देश में धंधा करना है तो ये काम नियम कायदे पालन करने पड़ेंगे। तो ये है इंस्टीट्यूट की जवाबदारी। तो हमेशा मैं बोलता हूं कि हमारे पास्ट प्रेसिडेंट वाई.एच. मालेगाम, वो हमेशा बोलते थे कि इस नोबल प्रोफेशन की सफलता का राज क्या है? क्या नंबर हमारे पास है, या पैसा हमारे पास है, या पावर हमारे पास है? बट जो इस प्रोफेशन की सफलता है, जो समाज में आपको जो रिस्पेक्ट मिलता है वो आपका समझता है। आई काउंट दिस सक्सेस ऑफ दिस प्रोफेशन बाय द रिस्पेक्ट यू कमांड फ्रॉम द सोसाइटी। सोसाइटी में जब कोई आप 10 लोग खड़े हो और कोई बोलता है कि मैं सीए हूं या सीए कर रहा हूं, तो आप अलग नजर से देखते हैं, अच्छा लड़का है, होशियार है, पढ़ने वाला है, मेहनती है, ईमानदार है, ये एक रिस्पेक्ट आपको मिलेगा। आधे लोगों की सगाई ऐसे ही हो जाती है सीए के नाम पे कि क्या कर रहा है, सीए कर रहा है, होता ही है। गर्व से पेरेंट्स बोलते हैं कि मेरा बेटा सीए कर रहा है, मेरी बेटी सीए कर रही है। दोस्तों, मैं कुछ नंबर आपको बताऊंगा। अभी करंटली भारत में 4,14,000 मेंबर है। कितने? 4,14,000 मेंबर। उसमें से 1,60,000 मेंबर है जो अटेस्टेशन फंक्शन में, ऑडिट के बिजनेस में, बाकी रेस्ट ऑल सर्विस में है। भारत में 176 ब्रांच है, 176 ब्रांच सीए की पूरे भारत में है, कश्मीर टू कन्याकुमारी। 51 कंट्रीज में, 51 कंट्रीज में हमारे खुद की ऑफिस है, ओवरसीज चैप्टर में हमारी ऑफिस है, 73 सिटी में हमारी रिप्रेजेंटेटिव ऑफिस है, 5 रीजनल काउंसिल है, 2 सेंटर ऑफ एक्सीलेंस है। ये हमारी स्ट्रेंथ है।
जो आज एक वट वृक्ष के रूप में हुई है, 1949 के बाद में ये लिप्स एंड बाउंड्स इंस्टीट्यूट बढ़ी है। और हम हमेशा, मैं बोलता हूं जब भी मौका मिलता है, ICI इज ए मदर इंस्टीट्यूट। व्हाई आई एम सेइंग मदर इंस्टीट्यूट? मदर इज नॉट गिविंग बर्थ टू चाइल्ड बट टेक द एंटायर लाइफ। जब तक बच्चा जिंदगी में सेटल नहीं हो जाता, जब तक माँ उसका ध्यान रखती है। आज हम आपको यहाँ बता रहे हैं कि CA कोर्स के बारे में क्या है, लेकिन ये हमारा पहला कदम है। CA के बारे में जानने के बाद आप CA ज्वाइन करते हैं तो हम आपको प्रैक्टिकल ट्रेनिंग करवाते हैं, आपको GMCS, IT, OC, कंप्यूटर सिखाते हैं, आपकी आर्टिकलशिप की व्यवस्था करते हैं, BOS आपको मटेरियल की व्यवस्था करती है। और जब आप पास हो जाते हैं तो हम कैंपस इंटरव्यू करते हैं। इस बार मैंने 60th कैंपस इंटरव्यू ऑर्गेनाइज किया, जहाँ हाईएस्ट सैलरी 29 लाख रुपये थी पर एनम। तो हम लोग खाली आपको लेते नहीं, लेके आप तक जब तक सेटल नहीं होता है जिंदगी में, तब तक इंस्टीट्यूट आपको सपोर्ट करती है। इंस्टीट्यूट की एक ऐसी संस्था है जिसके पूरे भारत में एक साथ एग्जाम होते हैं, कश्मीर टू कन्याकुमारी। एक ही इंस्टीट्यूट है, एक ही एग्जाम होती है। यहाँ पे जितने भी कोचिंग क्लासेस है वो आपको पढ़ाते हैं, आपका मार्गदर्शन करते हैं, आपके भविष्य को सेव करने का काम करते हैं। लेकिन परीक्षा लेने का काम सिर्फ इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट ऑफ इंडिया दिल्ली करती है। उसमें कोई अलग नहीं इंस्टीट्यूट है, कोई बोलता मैं यहाँ से पढ़ रहा हूँ, मैं वहाँ से पढ़ रहा हूँ। आप ICI के विद्यार्थी हैं, आपको हेल्प सब कोचिंग क्लासेस कर रहे हैं, उनकी भूमिका जरा भी कम नहीं है। मैं हमेशा बोलता हूँ गुरु ब्रह्मा दोनों खड़े किसके लघु बलियारी गुरु आपकी गोविंद दियो बताए। ये गुरु आपको हैं जो आपको बता रहे हैं। मैं हमेशा से रहा हूँ कि विद्यार्थी इज वेरी नियर टू माई हार्ट, क्योंकि मेरे को भी किसी ने जीवन में बताया था कि CA नाम का कोई कोर्स है जो मैं करके आज यहाँ से वहाँ तक पहुँचाऊँ। तो दोस्तों ये कोर्स करने जैसा है, बिल्कुल भी हार्ड नहीं है। अगर मैं हिंदी मीडियम का विद्यार्थी, एवरेज विद्यार्थी अगर पास कर सकता हूँ तो आप जरूर पास कर सकते हैं। ना इसमें आपके पेरेंट्स के पैसा लगने वाले हैं, 60-70 हज़ार से ज़्यादा फी नहीं है। आज आप किसी भी जगह पढ़ने जाओ तो 10 लाख 20 लाख फी है, आपकी फीस भी 1 लाख से नीचे। और इस 1 लाख की फी के नीचे हम 2-2.5 लाख तो आपको स्टाइपेंड दे देते हैं पढ़ने के लिए, कि आप जब पढ़ते भी जाते हो, सीखते भी जाते हो और पैसा भी कमाते हो। ऐसा कौन सा प्रोफेशन होगा जो हमको पैसा दे के सिखाते हैं, पैसा दे रहे और आपको सिखा भी रहे। दोस्तों हमारे इंस्टीट्यूट ने कई ऐसी कंट्रीज के साथ MOU किए कि हमारी भारत की डिग्री वैलिड है। जैसे सिंगापुर है, जो सिंगापुर में CA 6 महीने से रह रहे हैं, उनको सिंगापुर ने डायरेक्ट डिग्री दे दी कि जो सिंगापुर में है वो सिंगापुर में प्रैक्टिस कर सकते हैं। और दूसरा जो अभी लेटेस्ट जो फिगर है मेरे पास में, उसमें से एवरी थर्ड इज ए वुमन चार्टर्ड अकाउंटेंट। लड़कियों के लिए गर्व की बात है, आप घर के बैठ के काम कर सकती है, आपको जाने की जरूरत नहीं है। सॉफ्ट प्रोफेशन है, रिस्पेक्ट वाला प्रोफेशन है। नाउ जो नए विद्यार्थी आ रहे हैं उसमें 40% तो गर्ल्स स्टूडेंट है। तो आने वाले समय में कभी होगा कि आप यहाँ पे इंस्टीट्यूट का प्रेसिडेंट भी विद्यार्थी दे सकते हैं। लास्ट ईयर पहली बार अहमदाबाद ब्रांच की चेयरमैन लेडी चेयरमैन थी। सो ये बहुत सारा है। दूसरा जो AI इन ICI हम लेके आए, नॉर्मली आर्टिफिशियल इंटेलिजेंट का अभी तक लोगों को मालूम नहीं। दिस ईयर हम इंस्टीट्यूट विद्यार्थियों के लिए AI लेके आए। AI का मतलब CA GPT खुद के लिए। 1949 से आज तक कितने सब्जेक्ट थे, कितने टॉपिक पढ़ाए, कितने क्वेश्चन पेपर एग्जाम में आए, उसके आंसर क्या है, क्लिक कॉम्पिटेंस से आपको मिलेगा। पहले हमारे जमाने में लोगों से इकट्ठा करना पड़ता था मटेरियल, वो लेके पढ़ना पड़ता था। लेकिन ये अभी जो लेटेस्ट लेके आए, तो जो 9 लाख जो स्टूडेंट है उनको डायरेक्ट बेनिफिट है। आप एक क्लिक पे आपको सब कुछ सुविधा मिलेगी, ऐसा मेरा मानना है। अभी हमने एक प्रपोजल गिफ्ट सिटी में दिया, आप लोगों को मालूम नहीं होगा, अपने बाजू में मोदी जी का ड्रीम प्रोजेक्ट है, गुजरात फाइनेंशियल इंडस्ट्रियल टेक्नोलॉजी सिटी, गिफ्ट सिटी। गिफ्ट सिटी इज फॉरेन विद इन इंडिया, भारत में विदेश जैसा है। वहाँ भारत के कानून लागू नहीं होते, लेकिन इंस्टीट्यूट को उन्होंने अभी अपॉइंट किया है हमको एडवाइजर के रूप में। और हमने उनको प्रपोजल दिया है कि वी विल इन्वेस्ट 200 करोड़ इन गिफ्ट सिटी टू जस्ट क्रिएट ए इंफ्रास्ट्रक्चर इन गिफ्ट सिटी टू गिव अ टेक्निकल नॉलेज टू दोज स्टूडेंट व्हिच कुड नॉट सक्सेस इन CA। जो हमारे CA कया लेकिन सक्सेस नहीं हो पाए, उनको हम तैयार करेंगे और वर्ल्ड में भेजेंगे, ग्लोबल अकाउंटेंट बनाएंगे। सो मेरी खूब खूब शुभकामनाएं। थैंक यू सो मच फॉर कमिंग। वी आर हियर टू लिसन यू। आपका कोई भी प्रॉब्लम्स है, हम हमेशा आपके लिए तैयार रहेंगे। थैंक यू सो मच। ફર્સ્ટ ઓફ ઓલ રિક્વેસ્ટ છે બધા પ્રિન્સિપલ્સ જે અહીંયા પ્રેઝન્ટ છે એ એમના સ્ટુડન્ટ્સને ખાસ કરીને એક ડેકોરમ મેન્ટેન કરવાની વાત કરો, અવાજ ના કરો। એટલીસ્ટ તમે તાળીઓ પાડી શકો છો, શીખી શકો છો, પણ મહેરબાની કરીને અવાજ ના કરો અને ડેકોરમ મેન્ટેન કરો। જ્યારે સારી સારી સ્પીચ આપણે સાંભળવાની છે, બધા એટલો એફર્ટ આપીને બધી સ્પીચ આપશે, તો બધાએ શાંતિથી સાંભળવાનું છે। કાંઈ બી ક્વેરીઝ હશે તો પાછળથી આપણે સોલ્વ કરશું। બધા એકવાર તાળીઓ પાડશે પુરુષોત્તમભાઈ ખંડેલવાલ સર માટે।
Now I request Sandeep Kamdar sir to be on the dais. Now I request Sunil Sanghvi sir, Samir Chaudhary, Managing Committee member, to felicitate Purushottam Khandelwal sir to felicitate Sandeep Kamdar sir with a memento. તાળીઓથી સ્વાગત કરીએ આપણે એમનું. Please. આજે ડેસ્ક ઉપર પધારેલ સારા કમિટી મેમ્બર્સ, ચેરમેન ઓફ ધ બ્રાન્ચ CCM પુરુષોત્તમભાઈ અને મારા મિત્રો જે આજે મારા સ્કૂલ સ્પીકર છે. આજે મારી વાતની પ્રસ્તાવના એક પ્રસંગ સાથે કરીશ. અરુણભાઈ મહેતા એક વ્યક્તિ હતી જે રૂબી ડાયમંડના માલિક હતા, જે આપણે આકાશ અંબાણીના વાઇફ છે શ્લોકા, એના દાદા છે. એ એક વખત જોનિસબર્ગની અંદર ડાયમંડના વેપારીને મળવા માટે ગયા અને જ્યારે એ ડાયમંડના વેપારીની ઓફિસની અંદર પહોંચ્યા તો એમને એક રૂમમાં લઈ જવામાં આવ્યા અને એ રૂમ જ્યારે ખોલવામાં આવ્યો તો સામે ટેબલ ઉપર હીરા પડેલા અને એ હીરા જોઈને એમની આંખ અંજાઈ ગઈ. જે હાલત અરુણભાઈની એ દિવસે હતી આજે અમારા બધાની છે જ્યારે તમે બધા અમારી સામે બેઠા છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપણા બધાના એફર્ટ સાથે છે, કારણ કે હું એ પ્રિન્સિપલ અને ટીચર મિત્રોનો આભારી છું કે આ કેરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામ સુધી વિદ્યાર્થીઓને તમે લાવ્યા. અને યાદ રાખજો કે તમારી માટે આ ટાઈપના સેશન્સ તમારી લાઈફને શ્યોરલી ચેન્જ કરશે. વર્લ્ડની અંદર 60% લોકો એવા છે કે જેની પાસે પ્રી ડિફાઇન્ડ ગોલ છે અને એના માટે એ મહેનત કરી રહ્યા છે. બાકી 93% લોકો એવા છે કે જે એમ જ વિચારે છે કે સાંજે જે કંઈ એચીવ થશે એ જ આપણો ગોલ હતો. એટલે આપણે બધાએ આજે પર્પઝ ઓફ ધ લાઈફ, જે ઇકીગાઈ કરીને એક કોન્સેપ્ટ છે, એ આજે આપણે આઈડેન્ટિફાઈ કરવો છે કે લાઈફમાં કંઈક બનવું છે અને એના માટે આપણે ડેડિકેટેડલી એફર્ટ્સ કરશું. જ્યારે કેરિયર સિલેક્શનની વાત આવે છે તો 2 પેરામીટર્સ હંમેશા જોવામાં આવતા હોય છે કે બધા મિત્રો કરે છે એટલા માટે મારે કરવું છે, અને બીજી જાતના પ્રાણીઓ હોય છે જે બધા કરે છે એટલે મારે નથી કરવું. હું વિદ્યાર્થી મિત્રો સીધી વાત કરીશ કે જ્યારે કેરિયર સિલેક્શનની વાત કરીએ ત્યારે 2 પેરામીટર્સ તમારે ફરીથી ધ્યાનમાં રાખવા પડશે. એક છે તમારું કેલિબર, જે તમારા પર્સન્ટેજ આવશે 10th ના 12th ના, એના ઉપરથી ડિસાઇડ થઈ જશે. એન્ડ નંબર 2 તમારો ઇન્ટરેસ્ટ. તમે કહેશો કે સર આ જ મુદ્દો બહુ જ પ્રોબ્લેમેટિક છે, ઇન્ટરેસ્ટ વાળો, કારણ કે અમને ખબર નથી કે અમારો ઇન્ટરેસ્ટ શું છે, અમારા પેરેન્ટ્સને પણ ખબર નથી કે અમારો ઇન્ટરેસ્ટ શું છે. સીધી સાદી વાત કરું છું, સવારથી સાંજ સુધી તમે જે એક્ટિવિટી કરો અને સાંજે તમારા ચહેરા ઉપર થાક ન હોય એ તમારો ઇન્ટરેસ્ટ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સર અમે ભણીએ છીએ પણ અમને યાદ નથી રહેતું. અરે વિદ્યાર્થી મિત્રો, 5 વર્ષના ઉંમરના છોકરાને સચિન તેંડુલકર અને કપિલ દેવના સ્કોર યાદ રહે છે. શા માટે? કારણ કે એને ઇન્ટરેસ્ટ છે ક્રિકેટની અંદર. તો આ લોજિક બહુ સિમ્પલ છે, ઇન્ટરેસ્ટ બનાવશો તો બધું જ યાદ રહેશે. જ્યારે આપણે કેરિયર માટેની વાતચીત કરીએ છીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છે, એમને એક ક્વેશ્ચન છે કે સર અમે ગુજરાતી મીડિયમમાંથી છીએ તો અમને ખરેખર પ્રોફેશનલ કોર્સ કોઈ પણ સિલેક્ટ કરશું એ ડિફિકલ્ટ પડશે કે નહીં?
તો એના માટે ફરીથી એક ઇન્સિડન્સ તમને કહેવા માગીશ. હું 11th સ્ટાન્ડર્ડ્સની અંદર એજી હાયર સેકન્ડરી કરીને સ્કૂલ હતી, અમદાવાદની અંદર નવરંગપુરામાં છે. એમાં હું મારો પહેલો લેક્ચર ભરવા માટે ગયેલો અને મારા ઇંગ્લિશ ટીચરે મને ઇંગ્લિશનો લેસન વાંચવા માટે ઊભો કર્યો અને મેં પ્રોનાઉન્સિએશન કર્યું રીચડ અને વોકડ, કારણ કે મને નાના ગામડામાં એ જ પ્રોનાઉન્સિએશન શીખવાડવામાં આવેલું. અને મારા ઇંગ્લિશ ટીચરે મને બેન્ચ ઉપર ઊભા રહીને આખો લેસન વાંચવાનું પનિશમેન્ટ આપ્યું. એ આખો લેસન હું વાંચતો હતો અને મારી આંખોમાંથી આંસુ પડતા હતા. વિદ્યાર્થી મિત્રો, એ દિવસે એ ટીચર અહીંયા ન હોત તો હું આજે અહીંયા ન હોત. એ દિવસે મને સમજાઈ ગયું કે સંદીપ, તારી પાસે બધું છે, તારે ઇંગ્લિશને ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે. અને એ ઇંગ્લિશને મેં ઇમ્પ્રૂવ કરી લીધું. આજે દિવસની અંદર હું 14 કલાક ઇંગ્લિશમાં લેક્ચર લઉં છું. થોડું ગુજરાતીમાં તમને વધારે મજા આવે એટલે ગુજરાતીમાં વાત કરું છું. બાકી ઇંગ્લિશની અંદર 14 કલાક લેક્ચર લઉં છું એ ટીચર્સને કારણે છે કે જેમણે મને કહી દીધું કે આપણી પાસે બધી સ્ટ્રેન્થ છે, આપણે ઇંગ્લિશને શું કરવું પડશે, ઇમ્પ્રૂવ કરવું પડશે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલાં 6 મહિના પછી તમે ભૂલી જશો કે કોણ ઇંગ્લિશ મીડિયમવાળું છે અને કોણ ગુજરાતી મીડિયમવાળું છે. લડાઈ બરાબરની થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે સર અમે ફેલ થશું, કારણ કે અમારા કઝિન છે, અમારા ફ્રેન્ડ્સ છે, એ બધા ફેલ થયા છે અને અમારે જીવનમાં ફેલ નથી થવું. આ વરદાન કોઈ વ્યક્તિ ઉપરથી લઈને તો આવ્યું નથી. જે વ્યક્તિ આજે સક્સેસફુલ તમારી સામે છે એ ક્યાંક ને ક્યાંક તો લાઈફમાં ફેલ થયેલું જ છે. આજે આપણે વાતચીત કરશું અબ્રાહમ લિંકન, જે ફર્સ્ટ પ્રેસિડન્ટ હતા યુએસએના. એ જીવનની અંદર 50 વખત ફેલ થયેલા અને પછી એ પ્રેસિડન્ટ બનેલા. એથી આમ આપણે બલ્બનું ઇન્વેન્શન કરનારે સાયન્ટિસ્ટ એડિશનની વાત કરવામાં આવે તો એમનું 999 ટાઈમ્સ ફેલ ગયેલા અને 1000નો એટેમ્પ જ્યારે કર્યો ત્યારે બલ્બ એમને ઇન્વેન્ટ કર્યો. તો એક પત્રકાર મિત્રએ એમને પૂછ્યું કે સર, વોટ ઇઝ યોર ફિલિંગ વેન યુ ફેલ 990 ટાઈમ? તો એમણે સીધો જવાબ આપ્યો કે આઈ નેવર ફેલ, I just learn how to success. So વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જીવનમાં નાના મોટા ફેલિયર આવે તો તમે તમારા ડાયરેક્શનને ચેન્જ નહીં કરતા, બાઉન્સ બેક કરવાનું ભૂલતા નહીં. અને જીવનની અંદર નેગેટિવ વાત કરવાવાળા બહુ બધા લોકો તમને મળશે, ત્યારે તમે તમારા કાનને બંધ કરી દેજો, કારણ કે નકારાત્મક વસ્તુને તમે એવોઇડ કરી શકશો ત્યારે જ તમને જીવનમાં સક્સેસ મળશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પણ કહેતા હોય છે કે સર બહુ જ ડિફિકલ્ટ છે, બહુ જ પેઇન છે. હું એમ કહું છું કે પેઇન નથી તો પછી ગેઇન નથી મિત્રો. એક પથ્થર પાસે શિલ્પકાર જાય છે અને એને કહે છે કે મારે તમને કંડારવા છે. તો પથ્થર કહે છે ના, રહેવા દેજો, મને પેઇન થશે. એ જે શિલ્પકાર છે એ બીજા પથ્થર પાસે જાય છે અને એને કહે છે મારે તમને કંડારવા છે. ના ના ના, મને પેઇન થશે. ત્રીજા પથ્થર પાસે જઈને શિલ્પકાર એમ કહે છે કે મારે તમને કંડારવા છે. પથ્થર કહે છે કંડારી દો. શિલ્પકાર કહે છે બહુ જ પેઇન થશે. પથ્થર કહે છે ના, કંડારી દો. જે શિલ્પકાર પથ્થરને કંડારી દે છે એ જ પથ્થર મંદિરમાં મૂર્તિ બનીને પૂજાય છે. બાકી બધા તો ફર્શ ઉપર પડ્યા જ છે અને એના ઉપર લોકો ચાલીને જાય જ છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનને ભર્યા પછી તમારે એ વસ્તુ નક્કી કરવાની છે કે જીવનમાં કંઈક તો બનીશું જ. અને યાદ રાખજો, ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી તમારી સામે આવી રહી છે, 2047માં જ્યારે ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી બનશે, આવતા 25 વર્ષ જે છે એ ઇન્ડિયાના ગોલ્ડન યર્સ છે. અને તમારી માટે એ ગોલ્ડન યર્સ ખરેખર તમારી માટે ઓપોર્ચ્યુનિટી છે. તમારું ઇન્સ્પિરેશન, તમારું અંદરથી જે જુસ્સો હશે એ જ આ કન્ટ્રીને આગળ લઈ જશે. બાકી બધા પ્રોબ્લેમ્સ તો ચાલતા જ રહેશે. એટલે એટલું યાદ રાખજો કે જીવનની અંદર જ્યારે જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, સાચા ગાઈડન્સ મળે છે, એ મેન્ટરને પકડી લેજો. અને આજે જે ટીચર્સ સાહેબનો, રોહિત સાહેબનો ખૂબ ખૂબ વેલકમ કરીએ છીએ. આજે આપણે જ્યારે બધા જ મળ્યા છીએ ત્યારે એક ડાયરેક્શન્સ જીવનની અંદર નક્કી કરવાનું છે કે જીવનની અંદર કંઈક તો બનીશું. આજે 5 વર્ષ પછી તમે ને અમે ક્યારેક ક્યાંય મળી જઈએ તો તમે એમ કહો કે સર એ દિવસે તમને સાંભળેલા, એ પછી દિલમાં નક્કી કરેલું કે કંઈક તો બનવું છે અને હું આ બની ગયો છું, એનાથી મોટી કોઈ એસેટ્સ નથી. કારણ કે
ટીચર્સ માટે એટલું જ કહીશ, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પુરુષોત્તભાઈએ કહી દીધું, પણ હું ટીચર્સ માટે કહીશ કે ટીચર્સ વર્લ્ડનું સેકન્ડ બેસ્ટ પ્રોફેશન છે આફ્ટર ડૉક્ટર. શા માટે? કારણ કે ડૉક્ટર્સ સેવ યોર લાઈફ, ટીચર્સ કેન મેક યોર લાઈફ. બધા પ્રોફેશનને બનાવનાર કોણ છે? તો એ ટીચર્સ છે. મેં 96ની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કમ્પ્લીટ કર્યા પછી એક પણ દિવસ પ્રેક્ટિસ નહોતી કરી. ડે 1થી હું ટીચર જ છું. એ જ મારું ઇકીગાઈ છે, કારણ કે મને સ્ટેજ ઉપર ઊભું રહીને બોલવું ગમે છે, મને લોકોને ભણાવવું ગમે છે, અને નોલેજ શેરિંગની આ જર્ની ચાલુ રાખવું એ જ મારી આશા રહે છે. તમને પણ હું કહીશ કે જીવનની અંદર તમે પણ ક્યારેક કોઈ લેવલ સુધી પહોંચો તો આ જ રીતે સ્ટેજ ઉપર ઊભા રહીને લોકોને તમારું નોલેજ શેર કરજો, જેને કારણે આવતીકાલ આ દેશની ઉજળી બને. બસ એ જ આશા રાખું છું. તમે આગળ વધો, દેશ આગળ વધે. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સંદીપ સર ફોર ધીસ મોટિવેશનલ સ્પીચ. બહુ એક્સાઇટમેન્ટ થઈ જાય છે એમની સ્પીચ સાંભળીને કે કંઈક જીવનમાં આટલું બધું કર્યા પછી પણ ઈચ્છા થાય છે કે કંઈક કરતા જ રહીએ. ખૂબ ખૂબ આભાર સર. જોરદાર તાળીઓ એમની માટે એકવાર ફરીથી. We welcome Rohit Chaudhary sir, District Education Officer here. A big round of applause for him. I request dignitaries on the dais and off the dais to join us for the lighting of the lamp. Urvish sir, Karim sir, Suresh Jogi bhai. sir, Suresh bhai, Suresh please bhai, sir. ज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. Our chief guest of the day, Rohit Chaudhary sir, District Education Officer with a memento. Now I request Rohit Chaudhary sir to address the gathering. Sir. ગુડ મોર્નિંગ. આટલી મોટી સંખ્યા હોય અને અવાજ આવો ધીમો આવે એ તો સુસ્તી બતાવે છે. ગુડ મોર્નિંગ. વાહ, જબરજસ્ત, જોરદાર તાળીઓ આપના પોતાના માટે જોરદાર થઈ જાય. ખૂબ સરસ. આજની આ સુંદર પ્રભાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં વર્ષોની જેમ આ વર્ષે પણ હર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને જાગૃત કરવા માટે, માર્ગદર્શિત કરવા માટે અને દિશા આપવા માટેનો એક સુંદર પ્રયાસ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમના સુંદર આયોજન માટે અને મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓની જે ઉપસ્થિતિ છે તેના માટે, એ શાળાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, એમને દોરી આવનાર અહીંયા શિક્ષકો માટે આ સૌને સૌથી પહેલાં જબરજસ્ત દિલથી ધન્યવાદ આપવા માગું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને આ સુંદર કાર્યક્રમના આયોજન માટે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપણે ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદિત કરીએ. અમદાવાદ શહેરના સૌ શાળાઓ અને વિદ્યાર્થીઓ વતી આ એક સુંદર પ્રયાસને માટે અમે આપ સૌના આભારી છીએ. બાળકોને હું નમ્ર વિનંતી કરીશ એક 10 મિનિટ મને સાંભળવા માટે. મારી નમ્ર વિનંતી છે. આ યુવાધન છે અમદાવાદ શહેરનું, આ અમદાવાદનું આવતું ભવિષ્ય છે અને દેશનું આ ભવિષ્ય છે. આ ભવિષ્ય માટે હમણાં સુંદર પ્રવચન અહીંયાથી જે સદીપ કામદાર સાહેબે આપ્યું એમાં એક સુંદર વાત કરી કે મને આજીવન બોલવાનું અને શિક્ષકો માટે જે સુંદર શબ્દો વાપર્યા, આ શબ્દો માટે હું એમને વંદન કરું છું અને યાદ કરું છું કલામ સાહેબને કે એ માછીમારના ઘરે જન્મ લેનાર એક ગરીબ, એક દાખલો, ભારતના એવા એક મહાન વ્યક્તિનો દાખલો આપણા જીવન માટે એક મોટું પ્રેરણારૂપ બની શકે. જ્યારે અહીંયા બાળકો ઉપસ્થિત છે ત્યારે એ વાત આપની સમક્ષ મૂકવી મારા માટે જરૂરી બને છે ને યાદ કરવા જોઈએ. અને એમને જો રોલ મોડલ બનાવીને આપણે જો આગળ વધવાના પ્રયાસો આપણે જે ક્ષેત્રમાં જવું હશે એ ક્ષેત્રમાં કરીશું તો આપણે અસફળ થઈશું. તો પણ આપણે કીડીની જેમ નીચે પડ્યા પછી પણ ફરી પાછા ઊભા થવા માટે અને ઊભા થઈને સફળ થવા સુધી પહોંચવા માટેના પ્રયાસો કરીશું. ભારતના એ રામેશ્વરમના શેવાડાના ગામમાં માછીમારને ત્યાં જન્મ લીધેલો અને ખૂબ ગરીબ, સરકારી શાળામાં ગામમાં ભણેલા, એક ઊંચા સપના જેના હૃદયમાં હતા અને ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા. બાકી બધું તો તમે જાણો છો, પણ એ વાત કરી, એ વાત અહીંયા એટલા માટે જોડું છું કે જ્યારે એમનું ડેથ થયું ત્યારે શિલોંગમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા હતા. આજીવન શિક્ષક તરીકે રહેવા માટે તેઓએ ભલે રાષ્ટ્રપતિ હતા પણ મને એક શિક્ષક તરીકે રહેવાનું ગમશે એ કાયમ એમણે હંમેશા એમના પોતાના પ્રવચનમાં કહ્યું છે, પોતાના જીવન મંત્રમાં કહ્યું છે. અહીંયા શિક્ષકો છે જે આ બાળકોના સ્વપ્ન માટે, બાળકોને આગળ લાવવા માટે, એમને અહીંયા દીવાદાંડી બનવા માટે એમની સાથે જે ઉપસ્થિત થયા છે એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. કારણ કે એક શિક્ષક જ વિદ્યાર્થીને દિશા આપી શકશે. એના અનેક દાખલાઓ છે. એ દાખલાઓ અહીંયા આપવા બેસીએ તોય ઓછા પડે. જો સુવર્ણલતા શ્રીકાંત બોલાને ન મળી હોત તો એક અંધ, એ પણ બહુ મોટો દાખલો છે આપણા જીવનમાં. શ્રીકાંત બોલાની એ ફિલ્મ જોશો તો તમને આનંદ આવશે, એમાંથી ઘણી બાબતો શીખવા મળશે. પણ એની રિયલ સ્ટોરીને સમજશો કે એક અંધ બાળક, આપણે તો બધા સ્વસ્થ છીએ. મારે એટલા માટે અહીંયા એનો દાખલો આપવો છે કે એક અંધ જો આટલે સુધી પહોંચી શકતો હોય તો આપણે સ્વસ્થ છીએ. ઈરાદા નક્કી હોય, જેને કંઈક કરવાના સ્વપ્ન હોય, એની પાછળની સખત મહેનત કરવાની જેની તૈયારી હોય, એ બધું જ કરી શકે છે. શ્રીકાંત બોલા આંધ્રપ્રદેશમાં ગરીબ પરિવારમાં, ખેડૂત પરિવારમાં જન્મેલા, જન્મથી અંધ હતા છતાં હવે ગરીબ પરિવારમાં હતા, ભણાવવાનું કોઈ વિષય વિચારી શકાય તેવું નહોતું. ત્યારે સુવર્ણલતા નામની શિક્ષિકા બેન એને શાળા સુધી લાવવા લઈ જવાની જવાબદારી લે છે. એની સ્ટોરી તો મોટી છે, પણ લાવવા લઈ જવાની જવાબદારી સાથે આ શ્રીકાંત બોલાને ભણાવે છે અને ઘરે જઈને એને મોટિવેટ કરે છે, માર્ગદર્શન આપે છે. ગણિતમાં ખૂબ જ પાવરફુલ એવા આ શ્રીકાંત બોલા આંધ્રપ્રદેશમાં ધોરણ 10માં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે, વિચાર કરજો મિત્રો, સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જેની બે આંખો નથી એવો વ્યક્તિ આંધ્રપ્રદેશની બોર્ડની પરીક્ષામાં 98% સાથે પ્રથમ નંબર મેળવે છે. એટલે કહેવાનું મન થાય એ સપને ઉસી કે સચ હોતે હૈ દોસ્તો, सपने उसी के सच होते हैं दोस्तों जिसके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ જેનામાં વાત હશે તે થશે, આ જેનામાં જજવા હશે, જેનામાં કંઈક કરી છૂટવાની ભાવના હશે, એ કંઈક કરી શકશે. બાકી માત્ર ને માત્ર આજના આ વિદ્યાર્થીઓ, જે યુવાનો અત્યારે જે મોબાઈલના હાલના જે દૂષણમાં એની જે મર્યાદા છે, ઉપયોગ કરવો જોઈએ, પણ જે મર્યાદાની બહાર જે ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે વિચારવાની જરૂર છે. આપણે એ વિચારવાની જરૂર છે કે આજે યુવાનને ખોખલો કરવા માટે
પાન ગલ્લાઓ અને પાર્લરો ઉપર શાળાઓની આજુબાજુ ડ્રગ્સ જુદા જુદા સ્વરૂપે મળી રહ્યું છે. આ શિક્ષકોએ જાગવાનું છે, વિદ્યાર્થીઓએ જાગવાનું છે, માતા પિતાએ જાગવાનું છે. એ વાત એટલે અહીંયા મૂકું છું કે યુવાધન સ્વસ્થ હશે તો જ એ જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ સીએ બનવા માટે અથવા તો એનું માર્ગદર્શન લેવા માટે આવ્યા છે. પણ હું તો એમ કહેવા માગું છું, કંઈ પણ બનવું હશે તો પહેલાં સ્વસ્થ રહેવું જરૂરી બનશે. અને આ મોબાઈલે એક 7મા ધોરણનો લિંબાયતનો દીકરો, 7મા ધોરણમાં અભ્યાસ કરતો લિંબાયતનો છોકરો, એના પપ્પાએ મોબાઈલ લઈ લીધો અને એણે સુસાઇડ કરી લીધું. અરે દાખલો વિચારવા જેવો છે કે એક માતા પિતાની શું એટલું એને અધિકાર નથી? એ મોબાઈલ એનું ભવિષ્ય બગાડી રહ્યો છે એવું એને લાગ્યું. ગેમ્સની અંદર જે વ્યસ્ત રહેતો છોકરો, એને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મને આ યુવા પેઢી અને આ યુવાનોને બીજા બધા માર્ગદર્શનની સાથે આ માર્ગદર્શનની પણ એટલી જ જરૂર છે. અમદાવાદ શહેરમાં કારકિર્દીના પંથે કાર્યક્રમ ચાલુ કર્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં કારકિર્દીના પંથે અને કરિયર ગાઈડન્સ માટે 127 પેજની કારકિર્દી ડિજિટલ વિશેષાંક એ તમામ શાળાઓમાં પહોંચાડી છે અને ડિજિટલ સ્વરૂપે છે. અમદાવાદ શહેર જ નહીં, રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ એનો સારો પ્રતિસાદ મળ્યો છે. માનનીય શિક્ષણ મંત્રીએ પણ એમાં શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. QR કોડ અને બાકીની વિગતો શાળા કક્ષાએ જ છે. મારે મિત્રો કહેવાની બાબતો અહીંયા એ છે કે ગઈકાલે આપણા દેશની અવની લેખરા, એને કેટલા ઓળખે છે? નામ કેટલાએ સાંભળ્યું છે અવની લેખરાનું? અવની લેખરાનું નામ જો આપણે ના સાંભળ્યું હોય તો આપણે સૌથી પહેલાં એ આપણી આ વાંચનની અથવા તો આજુબાજુની દુનિયામાં શું બની રહ્યું છે એની આપણી આ જ્ઞાનની અથવા તો જાણકારીના અભાવની આપણને શરમ આવવી જોઈએ. ભારતની એ દીકરી જેને ભારતને ગોલ્ડ અપાવ્યો છે, ભારતને ગોલ્ડ મેડલ પેરા ઓલિમ્પિકમાં અપાવ્યો છે, અવની લેખરા. ગઈકાલે પેરા ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનારી આ અવની લેખરા 11 વર્ષની હતી ત્યારે એને એક્સિડન્ટમાં કમર નીચેનો ભાગ છે જ નહીં. મિત્રો, મારે એટલા માટે તમને આ કહેવું છે કે આપણે એવી સગવડોમાં મોટા થઈ રહ્યા છીએ અને આવી મુસીબતો, સંઘર્ષો સાથે જે મિત્રો આગળ વધ્યા છે અને કંઈક કરી છૂટવાની જેમનામાં ભાવના રહેલી છે, સંઘર્ષ સફળતા મેળવવા માટે જરૂરી છે. આ જેમણે લક્ષ્ય માટે જેમણે નક્કી કરી દીધું છે એ દાખલો એટલા માટે આપવો પડે કે 11 વર્ષની વયે એક્સિડન્ટમાં એની કમર નીચેનો ભાગ જતો રહ્યો. તેમ છતાં 10 મીટરની એર રાઇફલ શૂટિંગની અંદર એણે ભારતને ગોલ્ડ અપાવ્યો. મારા દોસ્તો, મારે આ કહેવું છે, આગ નહીં લાગે ત્યાં સુધી કશું નહીં કરી શકાય. મનોજ શર્માનું 12th ફેલ પિક્ચર જોયું હશે? હા, તો એમાં એક આગ હોય છે. બાકી એને યુપીએસસીના યુની પણ ખબર નહોતી. ત્યારે એ યુપીએસસી પાસ કરે છે અને કેટલા પ્રયત્ન કરે છે એ પણ અહીંયા સમજવાની જરૂરી છે. એટલા માટે મિત્રો, સીએનું લક્ષ્ય હોય, ટીચરનું લક્ષ્ય હોય, હવે અહીંયા સાયન્સ લાઈનના વિદ્યાર્થીઓ ના હોય તો ડૉક્ટર ના થઈ શકે, પણ બીજા અનેક ક્ષેત્રો છે. એ અનેક ક્ષેત્રોમાં કોઈ ક્ષેત્ર કે જેમાં ઇન્ટરેસ્ટ હોય. હું અહીંયા મિત્રો આઈની વાત એટલે કરું છું કે ઇન્ટરેસ્ટ વગર કશું જ નહીં થાય. જો ઇન્ટરેસ્ટ નહીં હોય તો એક ક્ષેત્ર પસંદ કરવાનો કોઈ મતલબ નથી. ઇન્ટરેસ્ટ અને સ્કોપ, સામે ક્યાં સ્કોપ છે એ પણ સમજવું પડે. ઇન્ટરેસ્ટ સાથે ઇન્વોલ્વમેન્ટ માત્ર ઇન્ટરેસ્ટ રાખ્યો, ઇન્વોલ્વમેન્ટ નહીં કરીએ. ઇન્વોલ્વમેન્ટ એટલે સતત એના જ વિચારો, એ જ પ્રકારના મિત્રો, એના જ મિત્રો રાખીને એ પ્રકારની ચર્ચા, આ છે ઇન્વોલ્વમેન્ટ. એના પછી ઇન્વેસ્ટમેન્ટ એટલે ટાઈમ, જે કંઈ બીજું ખર્ચવું પડે તે, એટલે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. અને છેલ્લે ઇમ્પ્રુવમેન્ટ, સતત ઇમ્પ્રુવમેન્ટ. આ ઇમ્પ્રુવમેન્ટ જે છે એ જો નહીં કરો અને એકવાર ફેલ થયા, છોડી દીધું, રસ્તો બદલી દીધો. આ સીએ તો પહેલાં આમ સપના જેવું હતું. સીએ થવું એટલે પહેલાં એક સપનું હતું, શક્યતા નહીં. 1% રિઝલ્ટ આવે તો આવે. જ્યારે અહીંયા ખંડેલવાલ સાહેબ અને અહીંયા સુનિલ સંઘવીજીને હું ખરેખર ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આપું છું, આપણા સીએ એસોસિએશનને, કે આ પ્રયાસોથી આજે ઘણા બધા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ સીએ થાય છે અને આ ક્ષેત્રમાં આગળ વધે છે.
અહીંયા એટલા માટે સફળ અને નિષ્ફળની વાત કરી, ત્યાં ઇમ્પ્રુવમેન્ટની વાત કરી, ત્યારે મારે એ પંક્તિ જેને મેં જીવન મંત્ર બનાવ્યો હતો, એ જીવન મંત્ર બનાવેલો જે પંક્તિનો એ પણ તમારી સામે દર વખતે, ગયા વખતે પણ મેં રજૂ કરી હતી ને આ વખતે પણ એટલા માટે કહીશ કારણ કે એને 38 વર્ષની ઉંમરે આસામના જંગલોમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટ્રેનિંગમાં, કડક ટ્રેનિંગમાં, સવારે 5:30 થી રાત્રે 9 સુધીના બીજી શિડ્યુલમાં સતત કઈ રીતે તૈયારી કરવી અને ગુજરાતમાં જીપીએસસીની આવેલી એકમાત્ર જગ્યા અને તેના માટે એ તૈયારી કરતી વખતે જીવન મંત્ર બનાવીને એક બાજુમાં, ટેબલની બાજુમાં લખી દીધું હતું દિવાલ ઉપર कि कोशिश करने वालों की कभी हार नहीं होती है। असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, उसका स्वीकार करो। असफलता एक चुनौती है, उसका स्वीकार करो। कमी कहाँ रह गई देखो और सुधार करो। संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, जब तक सफल ना हो नींद चैन त्यागो तुम। कोशिश करने वालों की कभी हार नहीं होती है। आ बात એ એટલા માટે તમારી વચ્ચે કીધી કે એક જગ્યા હતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આસામના જંગલોમાં તૈયારી કરતા કરતા જાન્યુઆરી 16ની અંદર અમદાવાદમાં આવીને પરીક્ષા આપી અને એક જગ્યા આ મારી છે આવું લખી દીધું હતું અને એનું રિઝલ્ટ આવ્યું ત્યારે એક જગ્યામાં મારી પસંદગી થઈ। એક જગ્યા એ બીજું કોઈ નહીં, જેની વાત કરું છું હું પોતે આસામના જંગલોમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ટીચરમાંથી પ્રિન્સિપાલમાંથી કંઈક કરી છૂટવાની ભાવના સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર 38 વર્ષની ઉંમરે જ્યારે વાંચવાનું ગમે નહીં એવા સમયમાં જ્યાં જ્યાં ટ્રેનિંગ ચાલતી હોય, ક્લાસ ચાલતા હોય, ગેપ મળે ત્યારે એનું વાંચન કરવું અને એક જગ્યા હતી, કોઈ વિચારે પણ નહીં, જોબ હતી જ ઓલરેડી ક્લાસ 2ની, ક્લાસ 2 ગેજેટેડ ઓફિસર તો હતો જ, પણ ક્લાસ 1 ઓફિસર બનવા માટેના એક સ્વપ્નને અંદરથી એક અહીંયા સ્વપ્નની વાત આવી એટલે કહીશ કે ડ્રીમ્સ, જે વ્યક્તિમાં ડ્રીમ્સ નહીં હોય એ કશું જ નહીં કરી શકે। ડ્રીમ્સ, ડેડિકેશન અને ડિટર્મિનેશન, આ 3D જેનામાં હશે એ રિઝલ્ટ લાવે છે। હું મારો દાખલો આપીને તમને એટલા માટે અહીંયા વાત કરી કે એમએસસીમાં એકવાર હું ફેલ પણ થયેલો, એમએસસીમાં ફેલ થયેલો છતાં ક્લાસ 1 ઓફિસર્સ આજે છું, તમારી સામે ઉપસ્થિત છું। ગામડાની અંદર માતા પિતાને ખબર પણ નહોતી કે કયા વિષયો ભણે છે, ગામડાથી દૂર અપડાઉન કરવાનું બસમાં। આ તમારી વચ્ચે એટલા માટે વાત મૂકું છું કે એશો આરામમાં આપણે માતા પિતાના ઉપર નિર્ભર રહીને આગામી આપણું ફ્યુચર નક્કી કરીએ છીએ, એની જગ્યાએ આપણે પોતાનું એક આગવું, એક દિશા નક્કી કરીને એની પાછળ સખત મહેનત સાથે લાગેલા રહીએ તો દુનિયાની કોઈ તાકાત તમને પાછા નહીં પાડી શકે। પણ હા, તમારા ઈરાદોમાં તાકાત હશે, તમારી મહેનતમાં તાકાત હશે, તમારામાં એમ હશે કે કદાચ હું નહીં સફળ થાઉં તો। સચિન તેંડુલકર 1989માં 1989માં પાકિસ્તાન સામેની મેચમાં પહેલી વાર જ્યારે એન્ટ્રી થઈ ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, ત્યારે પાકિસ્તાન સામેની મેચમાં 25 રનમાં 5 વિકેટ જતી રહી હતી। આ 25 રનમાં 5 વિકેટ એટલે ભારત હારી જ જવાનું હતું ટેસ્ટ મેચમાં અને ભારત હારી જવાનું નિશ્ચિત હતું। સચિન રમવા માટે આવે છે, સિદ્ધુ સામે છે અને સિદ્ધુ એને ખબર જ છે કે હવે હારી ગયા છીએ, ત્યારે વકાર યુનિસની ફાસ્ટ બોલિંગમાં મિત્રો બોલ પણ દેખાય નહીં, પહેલો બોલ બિલકુલ ખાલી, દેખાયો જ નહીં સચિનને, બીજો બોલ દેખાયો નહીં, ત્રીજા બોલે સચિનને સીધું હેલ્મેટ પર વાગ્યું અને સચિન નીચે પડી ગયો, ફીણ થઈ ગયો। ડોક્ટરો આવ્યા, તાત્કાલિક ફિઝિયોથેરાપિસ્ટ બધા આવી ગયા। સિદ્ધુએ કહ્યું કે સચિન રહેવા દે ને, રહેવા દે, નીકળી જા। ત્યારે નીચે પડેલો સચિન ત્યારે એક વિચાર કરે છે, વિચાર મિત્રો જીવન મંત્ર બનાવજો, અહીંયા બેઠેલી મારી દીકરીઓ દીકરાઓ યાદ રાખજો। સચિન પોતાની જાતને પૂછે છે અને અવાજ બહાર નીકળે છે એમાંથી, નહીં મેં ખેલુંગા। ફરી ઊભો થાય છે અને ફરી ગેમ રમવાની ચાલુ કરે છે, ચોક્કા છક્કા સાથે ભારતને જીતાડી। તો એ વખતે મેચ એ ટાઈપની હતી, જીતી તો શકાતી નહોતી પણ ભારતને હારમાંથી બચાવે છે અને મેચ ડ્રો જાય છે। અને એ જો એ વખતે એમ વિચાર્યું હોત કે ના હું પેવેલિયનમાં જતો રહું તો એ આપણે સચિન જે ધારીએ છીએ ને, આપણે જે ક્રિકેટનો ભગવાન તરીકે જેને પૂજીએ છીએ ને સચિનને, આટલા બધા સ્કોર એ આપણે મેળવી શક્યા ન હોત। ક્યારે
ક્યારે કે જ્યારે પેવેલિયનમાં જવાની જગ્યાએ રમવાનું પસંદ કર્યું. આવા સામા પ્રવાહો આપના જીવનમાં પણ આવશે. એવા પ્રવાહો આવશે મિત્રો કે તમને આજુબાજુના મિત્રો એવું કહેશે કે રહેવા દે, તારાથી કશું નહીં થાય. તમને આવું કહેનારા મિત્રો મળશે, બહેનપણીઓ મળશે કે રહેવા દે ભાઈ, રહેવા દે, તારાથી કંઈ નહીં થાય. ત્યારે તમારે અલગ દિશા નક્કી કરીને એકલા બળે પણ નીરજ ચોપડાનું શું છે, નીરજ ચોપડાને વાંચજો. નીરજ ચોપડાની બોડી કેટલી હતી વાંચજો. ભારતને જેવેલિયનમાં ગોલ્ડ અપાવ્યો એ આ વખતે નથી મળી શક્યો, અગાઉ અપાવ્યો કોમનવેલ્થમાં. પણ એને વાંચજો, તમને ખબર પડશે કે આ નીરજે કેવી રીતે મોબાઈલ તો મૂકી આખા દિવસમાં રાત્રે મધરને વાત કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરતો હતો, બાકી મેદાન અને માત્ર એક જ ચિંતન. હું આપને એટલા માટે અહીંયા મિત્રો સંબોધન કરવા આવ્યો કે મારા દીકરા દીકરીઓ, આજે યુવાનો, જે વિદ્યાર્થીઓ જે દિશામાં જઈ રહ્યા છે, એમને લક્ષ્ય ન હોય અને આડા અવડા બસ માત્ર આ મિત્રો આ દિશામાં જાય છે એટલે હું જઉં, કેટલાક મિત્રો સીએ કરે છે એટલે હું સીએ કરું, કેટલાક મિત્રો બીએસસી કરવા જાય છે એટલે હું બીએસસી કરું, બીકોમ કરું, અને લક્ષ્ય વગર ભટક્યા કરે છે. ત્યારે એમને હું આ વાત તમારી વચ્ચે મૂકવામાં આ એટલા માટે મારે આ વાત કરવી છે. ઈરા સિંગલની પણ વાત, આજે મને 2 મિનિટ આપો તો ઈરા સિંગલની પણ વાત કરવી છે. ઈરા સિંગલ, જેનું નામ તમે નહીં સાંભળ્યું હોય, કારણ કે તમે અવની લેખરાને ના સમજ્યા હોય કે જે લેટેસ્ટ છે, ગઈકાલનું છે, તો ઈરા સિંગલને તો ક્યાંથી સાંભળો. એ ઈરા સિંગલ કે જેનો આ કરોડ સ્તંભ જે છે ને પાછળનો, એ સીધો નહોતો, એકદમ ગોળ મટોળ, જેને આપણે કહીએ છીએ ડૂબ પાછળ આવી હોય એમ. ચાલી પણ ના શકે. એ 2010, 2012, 13, 14 ભારતની યુપીએસસીની પરીક્ષા પાસ કરી. સરકાર એને આઈએએસનું આપતી નથી, પોસ્ટિંગ ના આપે આઈએએસનું, કે તું જ્યાં ચાલી શકતી નથી એને તને ક્યાંથી મળ્યા. કોર્ટમાં જઈને જીતીને એને 2014માં યુપીએસસીમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે યુપીએસસીમાં ટોપ થવું એ કોઈ સામાન્ય ખેલ નથી. ઈરા સિંગલ યુપીએસસીમાં પહેલા નંબરે, અને એ આ 2024માં આવીને 10 વર્ષમાં પણ એના માર્ક્સનો રેકોર્ડ કોઈને તોડ્યો નથી. આ ઈરા સિંગલ, મેરઠની દીકરી, ભારતની એ દીકરી. ઈરાદા મક્કમ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને પાછા નહીં પાડી શકે, પણ હા, ઈરાદામાં ખામી હશે તો કોઈ કશું તમને કોઈ બનાવી નહીં શકે. મારા શિક્ષકો અહીંયા તમને બધાને જે લઈને આવ્યા છે, કારકિર્દીના કોર્નર, કેરિયર કોર્નર દરેક શાળામાં આપણે બનાવ્યો છે. અઠવાડિયામાં એક દિવસ કારકિર્દી વિષય ઉપર અમારું જે મટીરિયલ છે એ મટીરિયલ પણ આપેલું છે. બાળકોને ઊંચી ઉડાન ભરવા માટે તમે એમને સામે મૂકો કે વિદેશમાં શું સ્કોપ છે, ભારતમાં શું સ્કોપ છે, કઈ દિશામાં જઈ શકાય, તો એના જીવનમાં એને કંઈક જીજીવિષા આવશે, કંઈક જીવવાનું મન થશે, ઉડવાનું મન થશે, મહેનત કરવાનું મન થશે. અને એટલા માટે મારા શિક્ષકોને મારી વિનંતી છે કે આ દિશામાં પ્રયાસ કરજો. સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું, બહુ લાંબી વાત કરવી અત્યારે અસ્થાને ગણાય. ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી સવારના વહેલા આવીને બેસી ગયા છે. મારે વરસાદના કારણે હું મોડો પડ્યો, માફ કરજો. સમય આપનો ખૂબ કિંમતી છે, વધારે લાંબી વાત નહીં કરું, પણ મારા આ વિદ્યાર્થીઓને સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને કંઈક કરી છૂટવા માટે જ્યારે આપણને સ્વસ્થ ઈશ્વરે, પરમાત્માએ, અલ્લાહે આપણને સ્વસ્થ શરીર આપ્યું છે, તો તેની પાછળ લાગેલા રહી અને ભવિષ્યમાં આપણે સફળ થઈએ. नन्ही चीटी जब दाना लेके चढ़ती है, चढ़ती दीवालों पर से 100 बार फिसलती है. नन्ही चीटी जब दाना लेके चढ़ती है, चढ़ती दीवालों पर से 100 बार फिसलती है. फिर भी रगों में साहस भरती है. कोशिश करने वालों की कभी हार नहीं होती. गिर कर चढ़ना, चढ़कर गिरना न अखरता है. कोशिश करने वालों की कभी हार नहीं होती है. આ સૂત્રને જીવન પર્યંત યાદ રાખજો. મારું અહીંયા સ્વાગત કર્યું, સન્માન કર્યું. અમદાવાદ શહેરના આ વિદ્યાર્થીઓને તમે આ એક પ્રયાસ કર્યો, આપના પ્રયાસને હું બિરદાવું છું. અને આપના કોઈ પણ કાર્યમાં અમારે જરૂર પડે ત્યાં અમે આપની સાથે છીએ એવું હું ઇન્સ્ટિટ્યૂટને ખાતરી આપું છું. સુનિલ સંઘવીજી અને ખંડેલવાલાજી સૌનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય હિન્દ, જય ભારત. Thank you so much, Rohit Chaudhary sir, for coming.
અને બધા સ્ટુડન્ટ્સને સંબોધવા બધા માટે શાંતિ રાખજો ખાસ. અને એટલી સરસ પાવરફુલ સ્પીચ આપવા માટે ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓ એમને સાહેબ માટે થઈ જાય. Now I request Sunil Sanghvi sir, again Samir Chaudhary sir, to felicitate Marjun Joki sir with a memento. Good morning. The chief guest of the day, respected Chaudhary sir, Chairman Sunil sir, Khandelwal sir, Sunit sir, Samir sir, all the expert speakers, Sandeep sir, Karim sir, Urvi sir, Suresh sir, all the respected principal, teachers, dear students. Let me first take this opportunity for expressing my sincere gratitude to Sunil sir and all the office bearers of ICAI who think of this type of a career counseling session. And I am sure that you are going to have a brilliant interaction today from all the expert speakers. And as Rohit sir rightly shared, a very motivational and inspirational speech. So I am sure there are many takeaways for you. I am given the role for making you understand regarding commerce education. સુનિલ સરે સ્ટાર્ટિંગમાં વાત કરી કે 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ છે અને 8-9-10થના પણ વિદ્યાર્થીઓ છે કે જ્યાં અત્યારે સિલેક્શન નથી. તમારે ડેફિનેટલી સીએ તમારું ગોલ હોવું જ જોઈએ, પણ એ જર્ની માટે તમારે 11-12 અને પછી ગ્રેજ્યુએશન પણ કમ્પલસરી કરવું પડે. તો એ ગ્રેજ્યુએશનમાં કોમર્સમાં બીજા એવા કયા ઓપ્શન્સ છે કે આપણે એક આપણું બ્રાઇટ કરિયર બનાવી શકીએ, એના માટે થોડાક એક ક્વેશ્ચન મેં સ્ટુડન્ટ્સના એંગલથી પુટઅપ કર્યા છે કે જ્યારે સ્ટુડન્ટે જર્નીમાં આગળ જવાનું હશે ત્યારે નંબર 1 ક્વેશ્ચન આવશે 8-9 પછી કે તમારે કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવાની. ડેફિનેટલી સીએ કરવું હોય એટલે કોમર્સ જ સ્ટ્રીમ હોવી જોઈએ, પણ કોમર્સમાં પણ થોડી એવી મિથ છે કે નંબર 1 એ મેથ્સ સાથે લિંક છે. એવું નથી કે કોમર્સ એટલે મેથ્સ તમને આવડવું જ જોઈએ. નમસ્કાર, એક મિનિટ માટે આપનો વિક્ષેપ કરું જી છું. સર. ભાઈ શિક્ષક મિત્રો, જે વિદ્યાર્થીઓ સતત ઊભા થઈ રહ્યા છે, વારાફરતી થાય છે, કોઈ વાંધો નથી, પણ અડધો 1 કલાકના કાર્યક્રમ માટે આપણે થોડીક સબ્ર કરીએ. આપણા માટે જ્યારે આટલો સમય કાઢીને આખું એક ગ્રુપ અહીંયા આવ્યું હોય અને આ વિષયનું માર્ગદર્શન આપવા માટે અહીંયા જ્યારે પ્રયાસ કરતું હોય ત્યારે વચ્ચેથી આ જે ઊભા થાય છે મિત્રો હવે ઊભા ના થાય પ્લીઝ. 30 મિનિટ માટે આપણી સહન શક્તિ પણ હોવી જરૂરી છે. એટલે હવે આ બાબતે ત્યાં ઊભા છે ને મિત્રો, શિક્ષકો જે સાથે છે એ પોતાના વિદ્યાર્થીઓને આ ઈશારામાં સમજાવી દે કે હવે આપણે ઊભે નથી થવાનું, બહાર ગયા છે આવીને બેસશે બસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. સેકન્ડ એવું મિથ છે કે કોમર્સ બહુ જ ઇઝી છે, એટલે એવું પણ વિચારવાની જરૂર નથી કે આ ઇઝી છે એટલે આપણે કોમર્સ સિલેક્ટ કરવું જોઈએ. હું બહુ ક્વિકલી જઉં છું. ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે જે બેક બેન્ચર્સ છે એ લોકો જ કોમર્સ સિલેક્ટ કરે છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ બેક બેન્ચર્સ, એ લોકોની બહુ જ થિંકિંગ અને એનાલિટિકલ સ્કિલ હોય છે, એટલે એવું પણ નથી કે જે છેલ્લી બેન્ચે બેઠા હોય એ લોકો જ કોમર્સ સિલેક્ટ કરે છે. કોમર્સની કોઈ વેલ્યુ નથી એ પણ બહુ જ ખોટું છે, આપણે બહુ ડીપમાં નથી જતા. અને કોમર્સમાં બહુ જ લિમિટેડ ઓપ્શન્સ છે એ પણ વાત ખોટી છે. એટલે આ બધા જે મિથ્સ છે એ કોમર્સ બહુ ઇઝી છે અથવા એની કોઈ વેલ્યુ નથી એ આપણે સમજવાની જરૂર છે. 11-12ના કોમર્સના સ્ટુડન્ટ્સ મને અગ્રી કરશે કે ડેફિનેટલી તો જ એ લોકોએ આ સ્ટ્રીમ એક્સેપ્ટ કરી છે. બીજો ક્વેશ્ચન જે આવે છે સ્ટુડન્ટની લાઈફમાં કે તમારે કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ. હવે જ્યારે તમે ગ્રેજ્યુએશનમાં આવો ત્યારે કયો કોર્સ સિલેક્ટ કરવાનો એમાં તમારે પોતે ચેક કરવું જોઈએ
કે એમાં તમારો રેલેવન્ટ કોર્સનો તમારો ઇન્ટરેસ્ટ શું છે, જેમ સુનિલ સરે પણ વાત કરી, પુરુષોત્તમ સરે વાત કરી. સેકન્ડ, એ કોર્સના સિલેબસ અને સબ્જેક્ટ્સ કયા છે અને એની એલિજિબિલિટી, ડ્યુરેશન અને ફી કેટલી છે. એટલે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે કોમર્સ સ્ટ્રીમના ઘણા બધા કોર્સીસ છે અહીંયા, અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે, એવું નથી કે અમે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છીએ એટલે એ કોર્સને પ્રમોટ કરીએ છીએ. જેમ પુરુષોત્તમ સરે વાત કરી, જેમ સુનિલ સરે વાત કરી, રોહિત સરે વાત કરી, એ રીતે કોમર્સનું જો એક ટોપમોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ તો જે પીક છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે. એવું નથી કે બધા સ્ટુડન્ટ CA કરશે, પણ તમારી પાસે આ ઘણા બધા ઓપ્શન્સ હોય છે. તમે 12th પછી ગ્રેજ્યુએશનમાં જશો એટલે અત્યારની જે UGCની NEP નવી ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમારી પાસે ઘણા ઓપ્શન્સ છે. જે BCom અને BCom ઓનર્સ, હું બહુ જ ક્વિકલી એને સમજાવી દઉં કે હવે NEP ગાઈડલાઇન્સ પ્રમાણે ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ 3 વર્ષ અને 4 વર્ષનો થયો છે. 3 યર્સ તમે કમ્પ્લીટ કરો એટલે તમને BComની ડિગ્રી મળે, અને 4th યરમાં તમે એને ઓનર્સ કરી શકો. અને ઓનર્સમાં પણ 2 ઓપ્શન્સ હોય છે, અને એક ઓપ્શન રિસર્ચ તરફ જતો હોય છે. એટલે અમે તો બધાને મોટિવેટ કરીએ છીએ કોલેજમાં કે 4th યરનું જે ઓનર્સનું ઓપ્શન હોય એ રિસર્ચ ઓપ્શન તમે લઈ શકો. ઘણા બધા ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ પણ હવે આવી ગયા છે કે જે 12th પછી તમારું ડ્રીમ છે કે તમારે MBA કરવું છે તો MSc IT કરવું છે તો એવા ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ છે. કે તમારે લો કરવું છે તો 3 યર્સ તમારો ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ ગણાશે અને 2 યર્સનો માસ્ટર્સ પ્રોગ્રામ કે જે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ થશે. એના પછી પણ બીજા પ્યોર પ્રોફેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ હોય છે, જેમ કે MBA છે, MCom છે, MSc IT છે, MTech છે, અને PhD જે ડોક્ટરેટ, એ આપણું લાસ્ટ એક ડ્રીમ હોવું જોઈએ. દરેક વિદ્યાર્થીને રિસર્ચનો થોડો એંગલ લાઈફમાં હોવો જ જોઈએ, અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેધર યુ ગો ફોર અ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ ઓર એન MBA ઓર અ લો ડિગ્રી, પણ રિસર્ચ આપણી સાથે રહેવું જ જોઈએ. બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ છે જે અત્યારે જ રોહિત સરે વાત કરી કે આપણા ફ્રેન્ડ શું કરે છે એ જ પાથ આપણે લઈ લઈએ, એમાં ના પડવું જોઈએ. આ બધા જે સેમિનાર આપણે અવેરનેસ માટે રાખીએ છીએ એ એના માટે જ રાખીએ છીએ કે તમને થોડો આઈડિયા આવે કે કયા ઓપ્શન્સ છે. ફ્રેન્ડ શું કરે છે ઇમ્પોર્ટન્ટ નથી, તમારો ઇન્ટરેસ્ટ ને તમારો લાઇકિંગ એ ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. નવા ફ્રેન્ડ્સ મળશે નવા કોર્સમાં, એટલે ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ શું કરે છે એ બિલકુલ નથી. આ કોર્સનું કોઈ રેલેવન્સ છે? નોર્મલી જ્યારે આપણે કોમર્સના વિદ્યાર્થીઓ, 11th 12th કોમર્સના વિદ્યાર્થીઓ મને અગ્રી કરશે કે આપણી ABCDમાં અકાઉન્ટિંગ, બુકકીપિંગ, કેપિટલ, ડેપ્રી, ડેફિસિટ એવી રીતે આપણે શીખવાડતા હોઈએ છીએ. પણ જે નવા રેલેવન્ટ કોર્સ છે, જેમ કે BComની સાથે તમે ફિનટેક કરી શકો. ફિનટેક એટલે ફાઇનાન્સ અને ટેકનોલોજીનું કોમ્બિનેશન. તો એમાં તમારે આ નવી ABCD શીખવાની રહેશે કે જેમાં તમે A ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે આપણે પુરુષોત્તમ સરે પણ વાત કરી, B ફોર બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સ. એટલે આ બધા નવા ઓપ્શન્સ છે. જો તમે આ વિશે સમજ્યું હશે, આ વિશે તમે જાણ્યું હશે તો તમે એ કદાચ એક્સપ્લોર કરી શકશો. નહીં તો રૂટીન આપણે જે માસ એડ્યુકેશનમાં જઈ રહ્યા છીએ એ તમે કોમર્સ પછી BCom જ નોર્મલ કરશો. ડેફિનેટલી એ ખૂબ સારું છે, પણ BComની સાથે આવા ઘણા બધા ઓપ્શન્સ આપણે હોઈ શકે છે. એ મારે તમને જસ્ટ, અને બહુ ક્વિકલી હું એન્ડ કરીશ અહીંયા, કે લાસ્ટ આપણો પોઈન્ટ છે કે આપણે જે પણ કોર્સ સિલેક્ટ કરીએ એનું પ્લેસમેન્ટ કેવું હોવું જોઈએ. એટલે હું તો કહું છું તમે રિવર્સ સ્ટાર્ટ કરો કે તમારે કઈ જગ્યાએ જોબ કરવી છે, તમારે કોર્પોરેટમાં ક્યાં જવું છે, એ તમે નક્કી કરી અને રિવર્સ આવો કે એ કયો કોર્સ કરવાથી આપણે ત્યાં આપણે જઈ શકીશું. એટલે ખૂબ જ આપણે શોર્ટમાં પતાવ્યું છે. અને કોમર્સમાં આટલા સબ્જેક્ટ્સ તમે 11th 12th પછી જ્યારે કોલેજમાં આવશો તો આ તમારે સબ્જેક્ટ્સ ભણવાના આવશે. અને હવે જે નવી NEPની ગાઈડલાઇન છે એ પ્રમાણે તમે ડ્યુઅલ ડિગ્રી પણ કરી શકો છો. એટલે તમે 2 બેચલર્સ ડિગ્રી પણ સાથે ભણી શકો છો, એનું પણ એક ઓપ્શન છે. એટલે એ પણ તમારે એક્સપ્લોર કરવું જોઈએ. ફાઇનલી હું એટલી બધાને રિક્વેસ્ટ કરીશ, રોહિત સરે બહુ જ સારા ઇન્સ્પિરેશનલ એક્ઝામ્પલ આપ્યા. એક જ એક્ઝામ્પલ સાથે એન્ડ કરું છું. અત્યારે જે રિસન્ટ પેરિસ ઓલિમ્પિક થઈ એમાં મનુ બાકરે એક જ ઇન્ડિવિજ્યુઅલ છે કે જેને એક જ ઓલિમ્પિક્સમાં 2 મેડલ મળ્યા છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે કોચે વાત કરી, આઈ ઓલ્સો ગોટ સરપ્રાઇઝડ કે છેલ્લા 3 મહિનાથી મનુ બાકરે મોબાઈલ ટચ નહીં કરેલો. કારણ આપણે 3 મિનિટ ટચ નથી કરતા ને તો મોબાઈલ કરતાં આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ.
અને મનુ પાકારે 3 મહિના મોબાઈલ ટચ નહીં કરેલો અને એને ઓલિમ્પિક્સમાં 2 મેડલ મળ્યા છે. થેન્ક યુ સો મચ સુનિલ સર એન્ડ ઓલ ધ ઓફિસ બેરર્સ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ આઈ અગેન એપ્રિશિએટ ઓલ ધ એફર્ટ્સ ઓફ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર સ્પેરિંગ યોર ટાઈમ ઓવર હિયર. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ઓલ ધ બેસ્ટ. જોકી સર, જેમણે બધાને કોમર્સ વિશે ઘણી બધી માહિતી આપી. નાવ આઈ રિક્વેસ્ટ અગેન સુનિલ સંઘવી સર ટુ ફેલિસિટેટ Karim Lakhani sir with a memento, and we are starting with his speech. મંચ પર બિરાજમાન આજના મોટિવેટિંગ ચીફ ગેસ્ટ રોહિત સર, આઈસીઆઈના ચેરમેન, અહેમદાબાદ બ્રાન્ચના અમારા મિત્ર સુનિલ સર, એમસીએમ મેમ્બર સમીર સર, સેક્રેટરી સુનિત શાહ સર, આજના અમારા કો સ્પીકર સંદીપ કામદાર સર, જોખી સર, ઉર્વી સર, સુરેશ સર, તમામ સ્કૂલના પ્રિન્સિપલ મિત્રો, સ્ટાફના મિત્રો, સ્ટુડન્ટ્સ. થોડું થાકી ગયા લાગો છો તમે ને? એક પછી એક બેટ્સમેન આવે છે. થોડીક આપણે અલગ શરૂઆત કરીએ, થોડું ઇન્ટરેક્ટિવ કરીએ છીએ. એ પહેલાં એક બે સરસ, કારણ કે અહીંયા સરે પણ શાયરીઓનો એક માહોલ બનાવ્યો છે, તો હું પણ એનાથી શરૂઆત કરીશ. બહુ જૂની ને બહુ સરસ છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रेन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है, जो काल करे सो आज कर, जो आज करे सो अब कर, जब चिड़ियन खेती चुग डाले फिर पछताए क्या होवत है, जब वक्त होता है तब अक्ल नहीं होती, और जब अक्ल आती है वक्त नहीं होता. આ જે બે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એની પાસે એક સરસ મેસેજ છે. કેટલા સ્ટુડન્ટ અહીંયાથી જાતે આવ્યા છે? આપણા બધા બેઠા છે એમાંથી કેટલા સ્ટુડન્ટ જાતે અહીંયા આવ્યા છે? કેટલા બાળકો અહીંયા જાતે આવ્યા છે? હા, એટલે જેમને આવવાનું મન હતું નહીં આવ્યા છે, ધક્કો મારીને લાવવા નથી આવ્યા. ઘણા બધા બાળકો છે. કેટલા બાળકોને પરાણે લાવવામાં આવ્યા છે અહીંયાથી? ઓકે ઓકે, હવે કેટલા લોકો અહીંયા આવ્યા પછી પછતાયા છે? આઈ થિંક એક પણ પછતાવ્યું નથી ને, તો એકવાર જોરદાર તાળીઓ બધા માટે હોવી જોઈએ. મારો તમને બધાને ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે, અને આઈ એમ એક્સપેક્ટિંગ આન્સર ફ્રોમ ઓલ ઓફ યુ. આપણે શા માટે ભણીએ છીએ? હું મારા ટોપિક પર ધીરે ધીરે આવી રહ્યો છું, પણ એ પહેલાં મારે થોડાક તમને જગાડવા છે. શા માટે આપણે ભણીએ છીએ? આટલા સારી સારી સ્કૂલના બધા સ્ટુડન્ટ આવ્યા છે, હોશિયાર સ્ટુડન્ટ છો બધા. મને ટૂંકમાં એના આન્સર જોઈએ છે આપ તરફથી. હા, એથી લાઇટ ઓન થશે? કોઈ માઇક આપશે વોલેન્ટિયર? શા માટે આપણે લોકો કેજીથી લઈ અને અત્યાર સુધી ભણ્યા છીએ અથવા ભણી રહ્યા છીએ? ધેર મસ્ટ બી સમ રીઝન. કોઈ શેર કરશે આમાંથી? અચ્છા, કેટલા બાળકો સ્ટાન્ડર્ડ 10થના છે આમાંથી? સ્ટાન્ડર્ડ 10th? ઓકે, 11થના અને 12th? ઓકે, તો આઈ થિંક બધા 1/3 છે. ઓકે, તો વાય વી હેવ બીન સ્ટડીંગ ફોર ધ લાસ્ટ 15 years? મિનિમમ 15 yearsથી તો આપણે ભણીએ જ છીએ. ધેર મસ્ટ બી સમ રીઝન. કોઈ શેર કરશે અહીંથી? યસ બેટા પ્લીઝ. શા માટે આપણે ભણી રહ્યા છીએ?
હા જા જોરથી પ્લીઝ બેટા જોરથી આગળ આવીને એક એક્સ્ટ્રા માઇક છે ચેરમેન ખાલી 5 મિનિટ વધારે લઈશું હું મૂળ મુદ્દા પર એ લોકોને લાવવા માંગુ છું એક્સ્ટ્રા માઇક ચડી જશે એકવાર તો આ સ્ટુડન્ટ માટે જોરદાર તાળીઓ હોવી જોઈએ અને હિંમત માટે આગળ જઈએ Please listen to him. For becoming successful person in life. Anyone else? Yes, અહીંયા સામે. Yes, બેટા, please. અવાજ જોરથી નીકળશે. કોઈ કહી શકશે અહીંયા આગળ? Please, can you come here? એકવાર બેબી માટે જોરદાર તાળી હોવી જોઈએ Hello, check. To live a better life and have a good career and Very good. be a successful person in life. To live a better life. Better life. Very good. And you to want get the knowledge. What's your good name, બેટા? Prachi. પ્રાચી માટે એકવાર જોરદાર તાળીઓ હોવી જોઈએ હું જ આવો એક સેમિનાર એક જગ્યાએ લઈ રહ્યો હતો સ્ટુડન્ટ વધારે હોશિયાર હતો સ્ટુડન્ટે એવું કીધું કે સર સારી વાઈફ મળે ને એટલા માટે ભણીએ છીએ અમે બે કોમન આન્સર આવ્યા છે કે ટુ લીવ અ સક્સેસફુલ લાઈફ અહીંયા ઘણા બધા ટીચર્સ બેઠા છે પ્રિન્સિપલ બેઠા છે આપ સ્ટાન્ડર્ડ 10થી એક્ઝામ આપશો સ્ટાન્ડર્ડ 12થી એક્ઝામ આપશો ડુ યુ થિંક કે સ્ટાન્ડર્ડ 10th અને 12થી એક્ઝામ આપ્યા પછી તમે સક્સેસફુલ પર્સન કહેવાશો કેટલા જણ એવું માને છે કે સ્ટાન્ડર્ડ 12થી આપણે એક્ઝામ આપીશું અને 80-90% આવશે વી વિલ બી કોલ્ડ અ સક્સેસફુલ પર્સન હાઉ મેની ઓફ યુ બિલીવ ધેટ કે 12થી એક્ઝામ તમે પાસ કરી અને સીએમ સાહેબનો તમારી પર ફોન આવશે કે ચૌધરી સાહેબનો તમારો ફોન આવશે કે વી આર અવેઇટિંગ ફોર યુ આવો ને અમારી જગ્યાએ બેસો અથવા અમારી સાથે કામ કરો હાઉ મેની ઓફ યુ બિલીવ ધીસ તમારી સાથે નાવ બહુ સરસ વાત તમને કરું છું તમારી સાથે સ્ટાન્ડર્ડ 10thની એક્ઝામ મોર દેન 10 લાખ લોકો આપશે ખાલી અમદાવાદ ને ગુજરાતની વાત કરું છું તમારી સાથે સ્ટાન્ડર્ડ 12thની એક્ઝામ 5 લાખથી વધારે સ્ટુડન્ટ આપશે સો વી લીવ an era where the level of competition is highest 5 લાખ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 12thની એક્ઝામ આપશે હવે આપણે થોડું આગળ વધીએ સ્ટાન્ડર્ડ 12thની એક્ઝામ આપ્યા પછી શા માટે આપણે અહીંયા છીએ ને એ તમને પર્પઝ સમજાવું છું સ્ટાન્ડર્ડ 12thની એક્ઝામ આપ્યા પછી તમે ખાલી ગ્રેજ્યુએશન કરશો અને ગ્રેજ્યુએશનની અત્યારની સિચ્યુએશન તમને કહું ગઈકાલના ન્યૂઝપેપરમાં ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની જે જાહેરાત આવી 10,000 20,000 કે 50,000 એના માટે કેટલી એપ્લિકેશન આવી તમને ખબર છે 48 લાખ કેટલી એપ્લિકેશન આવી છે 48 લાખ એનો મતલબ કે પ્યુન જેવી પણ જો જગ્યા ખાલી પડે છે ગવર્મેન્ટમાં તો એમાં પણ લાખો સ્ટુડન્ટની અરજીઓ આવે છે ગ્રેજ્યુએટની એનો મતલબ કે તમે 12મા ધોરણ સુધી તમે જે ભણ્યા પ્લસ હજુ 3 વર્ષ કે 4 વર્ષ તમે ગ્રેજ્યુએશન ના કરો એ તમારી ડ્રીમ પૂરા નહીં કરી શકે એ ડિગ્રીમાં એટલો પાવર નથી કે એ તમારા લાઈફના તમામ ડ્રીમ પૂરા કરી શકે અને એના માટે જ આજે અમે બધા લોકો જે એફર્ટ્સ કરી રહ્યા છે ચેરમેન બધા અને તમારી સ્કૂલના પ્રિન્સિપાલ એના માટે કે એ પરિસ્થિતિ તમારી ન આવે તમારે પણ લાખો લોકોની લાઈનમાં ઊભું ન રહેવું પડે એના માટે આજનો સેમિનાર કરવામાં આવ્યો છે એટલા માટે આ લોકો માટે જોરદાર તાળીઓ હોવી જોઈએ
તમારી લેટેસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે અમેરિકા જવું હોય કઈ રીતે જઈ શકાય? કોઈ કહેશે? ચાલીને જઈ શકાય? જઈ શકાય ને ચાલીને? આમ તો ધારીએ તો પણ કેટલા ટાઈમ લાગે આપણને? મહિનાઓ લાગે? ઘણા લોકોએ કર્યું છે, ચાલીને ગયા છે. સાયકલ પર જઈ શકાય? એમાં પણ મહિનાઓ લાગે. રિક્ષામાં પણ જઈ શકાય, કારમાં પણ જઈ શકાય, પણ એના માટેનું સૌથી બેસ્ટ વ્હીકલ કયું છે? એરોપ્લેન. કેટલા કલાકમાં તમને ત્યાં પહોંચાડે છે? 18 અવર્સ ટુ 24 અવર્સ. તમારી લાઈફમાં પણ એ જ થવાનું છે. જો તમારે ક્વોલિટી લાઈફ જીવવી હોય, તમારે લાઈફમાં તમારા અને તમારી ફેમિલીના સપના પૂરા કરવા હોય, ગાડી, બંગલો, સોશિયલ રિસ્પેક્ટ, એક સિક્યોર લાઈફ તમારે જો લાઈફમાં જીવવી હોય તો તમારે પણ લાઈફમાં વ્હીકલ એવું પસંદ કરવું પડશે કે જે વ્હીકલમાં તાકાત હોય, કે જે તમારા ડ્રીમ પૂરા કરી શકે. અને અમારા બધાનું સ્પષ્ટ માનવું છે કે ખાલી ગ્રેજ્યુએશનમાં એ તાકાત નથી. તમે 15 ને 3 18 વર્ષ તમે જો ભણશો, પણ એ 18 વર્ષ ભણ્યા પછી તમને 5 કે 10 હજાર રૂપિયાની જોબ પણ મળવી મુશ્કેલ થશે. ખાલી ગ્રેજ્યુએશનમાં એ દમ નથી, એ તાકાત નથી કે જે તમારા ડ્રીમ પૂરા કરી શકે. તો લાઈફમાં આપણે એવું શું કરવું જોઈએ કે જેથી આપણે હાલમાં જ્યાં છીએ ત્યાંથી વધારે સારી જગ્યાએ જઈ શકીએ, કે ક્વોલિટી લાઈફ જીવી શકીએ. અને એના માટે તમને જે ઓપ્શન અહીંયા આપવામાં આવ્યો છે એ ઓપ્શન જોખી સરે આપણે બહુ સરસ રીતે સમજાવ્યું. એમણે તમને આખું મેન્યુ આપી દીધું છે કે આટલી બધી વસ્તુ તમે કરીને તમારી લાઈફ બનાવી શકો છો. પણ અમને બધાને આ બધામાંથી જે વધારે સારું લાગ્યું છે એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડિગ્રી. હવે તમને લોકોને એ થશે કે ભાઈ આ લોકો સીએની વાત કરે છે તો ચોક્કસ એમાં અમને કંઈ લાભ થતો હશે, કંઈ બેનિફિટ થતો હશે. તમને એકવાર ક્લિયર કહી દઉં, ડિસ્ક્લેમર આપી દઉં છું. અહીંયા જેટલા પણ બેઠા છે આમાંથી કોઈને પણ આજના સેમિનારમાંથી 1 રૂપિયો આજે કે ભવિષ્યમાં મળવાનો નથી. ના તમારા ટીચર્સે, ના તમારા પ્રિન્સિપાલને. અહીંયા જે તમને માહિતી આપવામાં આવી રહી છે માત્ર ને માત્ર આપના સારા ફ્યુચર માટે આપવામાં આવી રહી છે. બીજા કેરિયરના જે સેમિનાર થતા હોય છે એમાં કદાચ ઇન્સ્ટિટ્યૂટનો કે એ સંસ્થાનો કે યુનિવર્સિટીનો કોઈ હેત હોય છે. અહીંયા એવું કશું જ નથી. અહીંયા એવું અમને કોઈ વસ્તુ સારી મળી છે. માની લો તમે લોકો કેટલા જણે સ્ત્રી મૂવી જોયું? ઓહો, સારું લાગ્યું? કેટલા જણે તમે કીધું? વાત કરી તમે લોકોએ? તમે લોકોએ 3 કલાકનું મૂવી જોયું છે. અમે સીએ સાથેની આખી જિંદગી કાઢી છે. એટલા માટે અમે તમને કહી છે કે સીએ સૌથી બેસ્ટ છે અને સીએ કરો. ખ્યાલ આવે છે તમને? તો અહીંયાથી તમને જે પણ માહિતી આપવામાં આવી રહી છે માત્ર ને માત્ર તમારા માટે આપવામાં રહી છે. હવે ફ્રેન્ડ્સ, જ્યારે તમે કેરિયરની પસંદગી કરો, મેં કીધું બીકોમમાં દમ નથી, ખાલી ગ્રેજ્યુએશન કરશો તો દમ નથી. તો હવે તમારે જે કરવું છે કે શું કરવું જોઈએ એના હું તમને 3 થી 4 સ્ટેપ આપી દઉં ઇઝીલી. સૌથી પહેલાં આપ દરેક જણને એક વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ ઇન્ડિયામાં હોવો જોઈએ. યુ મસ્ટ બિલીવ ઇન ઇન્ડિયા. જે આપણે સંદીપ સર આગળ કીધું તમને, આપણે જેટલા લોકો બહાર ગયા છે એમને પૂછી લેજો તમે કે એ લોકોની પરિસ્થિતિ શું છે. યુ શુડ હેવ સ્ટ્રોંગ બિલીફ અબાઉટ ગ્રોથ સ્ટોરી ઓફ ઇન્ડિયા. અને આ ગ્રોથ સ્ટોરી કોના માટે છે? તમારા માટે છે. અમે તો કદાચ નહીં હોઈએ, પણ 2047નું જે વિકસિત ભારતનું જે આપણું સપના છે બધાનું, એ તમે લોકો પૂરું થતાં જોઈ શકશો. વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. આપણે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી આર્થિક મહાસત્તા છીએ. ભવિષ્ય એવું આવશે કે લોકો આપણે ત્યાં વિઝા માટે આવશે. ઓપોર્ચ્યુનિટી જે ઇન્ડિયામાં જે ડેવલપ થઈ રહી છે એ ઇમેન્સ ડેવલપ થઈ રહી છે. પણ આનો બેનિફિટ કોને મળશે? ખાલી ગ્રેજ્યુએટ લોકોને મળશે? મેં તમને કીધું ને, ઓપોર્ચ્યુનિટી આવશે. ઇન્ડિયા 7%, 8%, 9%થી ગ્રો કરી રહ્યું છે. લાખો જોબ આવી રહી છે. કરોડો ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. પણ એ કોના માટે થશે? કે જેનામાં સ્કિલ હશે, આવડત હશે, જેનામાં નોલેજ હશે ગ્રેપ કરવાની. તમે ખાલી ગ્રેજ્યુએટ થશો તો એ ઓપોર્ચ્યુનિટી તમને નહીં મળે. તમારે પણ સામાન્ય જિંદગી જ જીવવી પડશે. તો સૌથી પહેલાં તો તમારે એ બિલીવ કરવાનું છે કે વી વિલ બી અ સુપર પાવર. અને તમે લોકો જ કરશો. તો ફર્સ્ટ રૂલ્સ છે આપણો બિલીવ ઇન ઇન્ડિયા. નંબર 2, તમે જ્યારે કેરિયરની પસંદગી કરો ત્યારે એવી સંસ્થા પસંદ કરો કે જે સંસ્થા રેકગ્નાઇઝ હોય.
હું વાત કરું છું ICAIની, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. હવે તમને થશે, ઘણા લોકો મને પૂછે છે કે CA ક્યાંથી કરી શકાય. CA કરવા માટે કોઈ કોલેજ નથી, કોઈ યુનિવર્સિટી નથી, કોઈ પ્રાઇવેટ બોડી નથી. CA પૂરેપૂરો સેલ્ફ સ્ટડી કોર્સ છે. તો CAની જે ડિગ્રી આપે છે ને, તમે જો વર્ડ સાંભળો, ચાર્ટર્ડ શબ્દ લખ્યો છે. શું લખ્યું છે? ચાર્ટર્ડ. ચાર્ટરનું જો તમે મિનિંગ નીકાળશો તો રોયલ કહેવાય છે. દરેક વ્યક્તિ ચાર્ટર્ડ શબ્દ લખી નથી શકતું. તો ચાર્ટર્ડ શબ્દ એટલા માટે છે કે ઇન્ડિયાની પાર્લામેન્ટે, જે ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, એણે આ ડિગ્રીને રેકગ્નાઇઝ કરી છે. અને એના માટે કાયદો પસાર થયો છે, ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949. આ કાયદા દ્વારા આ અસ્તિત્વ આવ્યું છે. એટલા માટેની વેલ્યુ છે. ધારો કે તમે MBA કરો, આઈ એમ નોટ અગેન્સ્ટ ઓફ MBA, પણ MBA તમે ક્યાંથી કરો છો ઇમ્પોર્ટન્ટ થાય છે. ધારો કે IIMમાંથી કરો તો એની ડિમાન્ડ છે, પણ બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાંથી લોકો ઘર બેઠા MBAની ડિગ્રી આપે છે, તો એની વેલ્યુ નથી. તો તમે જ્યારે કેરિયરની પસંદગી કરો ત્યારે સેકન્ડ ક્વેશ્ચન એ કરો કે તમે કઈ જગ્યાથી તમે એ ડિગ્રી લઈ રહ્યા છો. તો અહીંયા જે ડિગ્રી તમને આપવામાં આવશે, જે સંસ્થા તમને ડિગ્રી આપે છે, એ કોઈ સામાન્ય સંસ્થા નથી. એ સંસ્થા ચલાવનાર 40 કાઉન્સિલ મેમ્બર હોય છે, એમાંથી 32 ઇલેક્ટેડ મેમ્બર હતા. આમાંથી એક હમણાં પુરુષોત્તમ ખંડેલવાલ સર હતા, જે હમણાં જતા રહ્યા છે. તો ઇલેક્ટેડ મેમ્બર પ્લસ ગવર્મેન્ટ નોમિનીઝ આખી બોડીને ચલાવે છે. તો સૌથી પહેલાં તમને ટ્રસ્ટ હોવો જોઈએ કે તમે 12મા પછી, અત્યારે સેશન તમારા માટે એટલે રાખ્યું છે કે 12મા પછી આપણે ત્યાં કેરિયરના જે ડિસિઝન લેવાય છે ને, હમણાં ચૌધરી સરે બહુ સરસ વાત કરી કે દરેક જગ્યાએ આપણે કેરિયરના કોર્નર શરૂ કર્યા છે. આની જરૂર કેમ પડી છે? કારણ કે આપણા દેશમાં કેરિયરના ઘણીવાર ડિસિઝન એ પાનના ગલ્લા પર લેવાય છે કે મારો બેટો આ કરે છે, તું તારા બેટાને આ કરાવી દે. તો આ માહિતી તમને અહીંથી અમે ડાયરેક્ટ આપીએ છીએ કે અમારી જે સંસ્થા છે એ સંસ્થા ગવર્મેન્ટ દ્વારા રેકગ્નાઇઝ છે. ઇનફેક્ટ એ ગવર્મેન્ટની સંસ્થા કહેવાય. તો તમને એ ચિંતા નહીં રહે કે ભાઈ અમે ICAIમાંથી CA કરીએ અને એની એક્ઝામ બધી જગ્યાએ યુનિફોર્મ લેવાય છે. અને એક બીજી વાત તમને કહી દઉં, નીટના પેપર ફૂટ્યા છે, UPSC GPSC પર હંમેશા ક્લેમ થયો છે. એક ICAI એવી સંસ્થા છે કે જેના અત્યાર સુધી ક્યારેય પણ કોઈ પેપર લીકેજ થયું નથી, અને એની પૂરી ક્રેડિટ આ લોકોને જાય છે, આ લોકોના મેનેજમેન્ટને જાય છે. તો નંબર 1, બિલીવ ઇન ઇન્ડિયા. નંબર 2, વી આર ધ લાર્જેસ્ટ એકાઉન્ટિંગ બોડી ઇન ધ વર્લ્ડ. તો સૌથી સારામાં સારી સંસ્થા ICAI છે. અને LICનો નિયમ છે ને, જીવન કે પહેલે જીવન કે બાદ. ICAI હજુ તમે CAના સ્ટુડન્ટ નથી બન્યા, છતાં પણ તમને સપોર્ટ કરે છે. અહીંયા તમે એને CAના સ્ટુડન્ટ બનશો પછી તમને ટ્રેનિંગ આપશે, તમામ પ્રકારની ટ્રેનિંગ તમને આપવામાં આવે છે. તમે CA થઈ ગયા પછી તમને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા જોબ આપશે આ લોકો. એના પછી પણ તમને અપડેટ કરવા માટેના સેમિનાર રાખશે. અમે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પ્રેક્ટિસિંગ, તો અમને અપડેટ કરવા માટે જાતના એ લોકો સેમિનાર રાખે છે. અને અમને કામ મળતું રહે એના માટે ICAI સતત પ્રયત્નશીલ રહે છે. એટલે અમે ICAIને એવું કહેવાય ને, મેરે પાસ માં હે, એટલે અમે લોકો કહીએ છીએ મેરે પાસ ICAI હે. તો ક્લિયર? સંસ્થા બહુ સરસ છે, બેસ્ટ છે. વાત કરીએ CAની. તમે CA જોઈન્ટ કરો, ખાલી એટલું નક્કી કરશો ને, ત્યારથી સમાજમાં તમારી વેલ્યુ વધી જશે. એકવાર ખાલી ટ્રાય કરજો. તમે ગ્રુપમાં ખાલી એવું કહેજો કે હું CA કરવાનું વિચારું છું, લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ તરત ચેન્જ થઈ જશે. CA એક એવી ડિગ્રી છે કે જે બધા ઓપ્શન તમારી પાસે ઓપન રાખે છે. લેટેસ્ટ છે, આમ તો કોર્સ 4 વર્ષનો છે, તમને અહીંથી કીધું છે. તમારે ગ્રેજ્યુએશન સાથે CA કરવાનું છે. તમારે ગ્રેજ્યુએશનને અલગ નથી કરવાનું. તમારે એની સાથે સાથે માત્ર 21 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની ઉંમરે? અત્યારે તમારા જો 15, 16, 17 વર્ષ હશે ને, 21 વર્ષની ઉંમરે તમે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ શકો છો. આ વિચાર કરો, 21 વર્ષની ઉંમરે તમારા હાથમાં એક એવી પાવરફુલ ડિગ્રી આવે છે કે જેના માટે મોટી મોટી સેલિબ્રિટીના લોકો ઓટોગ્રાફ લેવા જતા હોય છે. એ લોકોને તમારા સિગ્નેચરની જરૂર પડશે. મેં તમને કીધું ને કે જોબની જે લાઈન, તમારે જોબની લાઈનમાં ઊભું નહીં રહેવું પડે, જોબ તમારી લાઈનમાં ઊભી રહેશે. સી તફાવત સમજો તમે. અહીંયા બેસવાનો તફાવત અને સામે બેસવાનો તફાવત. તમે એક એવું પાવરફુલ, ઓલું જે એવેન્જર્સ હોય છે ને, થોર પાસે શું હોય છે?
હથોડો તમારા માટે બધા માટે હથોડો છે. જિંદગીમાં જે ઈચ્છો એ તમને આનાથી મળશે. તો સીએની ડિગ્રીમાં પાવર છે. મારે ત્યાંથી હમણાં એક છોકરી ગરીબ ઘરની છોકરી હતી, 21 વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને એનું જે પહેલું પેકેજ જે આવ્યું ને એ 10 લાખ રૂપિયાનું આવ્યું. જેના ઘરમાં ચા નહોતી બનતી એ છોકરી આજે મહિને ₹1 લાખ પોતાના મા બાપને આપે છે. અને એ છોકરીએ પોતાના મા બાપ માટે ઘર લીધું. આ ખરેખર એ છોકરી માટે જોરદાર તાળીઓ જોઈએ. એવી એક પણ ડિગ્રી નથી કોમર્સમાં કે જે તમને 21 વર્ષે એક એવો પાવર આપે કે જે પાવરથી માત્ર ઇન્ડિયામાં નહીં, અમારી ઇન્સ્ટિટ્યૂટે ઘણી બધી કન્ટ્રી સાથે MRA કર્યું છે. અહીંના ચાર્ટર્ડ એકાઉન્ટની ડિમાન્ડ વર્લ્ડ વાઇડ છે. ઇનફેક્ટ અહીંના સીએ યુએસમાં જઈને યુએસસી CPA ફોર્મ બાય કરે છે. એટલે ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ નોન ફોર their trust, their integrity, their commitment, their hard work. એટલે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધે છવાયેલા છે. તો 4 વર્ષમાં તમારામાં જે ટ્રાન્સફોર્મેશન આવે છે ને એ અનબિલીવેબલ આવે છે. આ એક માત્ર ડિગ્રી એવી છે કે જેમાં માત્ર થિયરી નથી હોતી, થિયરી પ્લસ પ્રેક્ટિકલ છે. તમે મોટાભાગની ડિગ્રી જોજો, તમે મોટાભાગની ડિગ્રીમાં ક્લાસરૂમમાં એસીમાં તમને ભણાવવામાં આવે છે, પ્રોજેક્શન આપવામાં આવે. અહીંયા તમારે ફિલ્ડ ઉપર કામ કરવાનું છે અને ફિલ્ડ ઉપર તમે એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ, GST, પ્રોજેક્ટ ફાઇનાન્સ, ફોરેન્સિક ઓડિટ, ઢગલા પ્રકારના કામો છે. એ બધા કામો પાસે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવું પડે છે ને એ બધા કામ તમે કરો છો. આ વિચાર કરો કે 18-19 વર્ષની ઉંમરે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા થઈ જાઓ છો લોકોના. 18-19 વર્ષની ઉંમરે તમે લોકોના GST રિટર્ન ભરતા થઈ જાઓ છો. 18-19 વર્ષની ઉંમરે તમે લોકોને ગાઈડન્સ આપો છો કે તારે બિઝનેસ આ રીતે કરવો જોઈએ, આ રીતે નહીં. આ પાવર, આ ટ્રેનિંગ એ તમને સીએની ડિગ્રી આપે છે. આ ડિગ્રીમાં પ્રોફિટ થાય છે. કોઈ કહેશે કે રીતે પ્રોફિટ થાય છે? આપણે તો કોમર્સના સ્ટુડન્ટ છીએ ને. આ ડિગ્રી તમને પ્રોફિટ આપે છે. આખી સીએના કોર્સની જે ફી છે ને એ માત્ર 77,000 રૂપીસ છે. કેટલી? કઈ ડિગ્રી એવી છે કે આટલા બધા પાવર સાથે માત્ર 77, મને લાગે 11-12ના સાયન્સ કોમર્સની ટ્યુશનની ફી આના કરતાં વધારે હશે. 77,000 રૂપીસ. રોહિત સર આપણી વચ્ચે જઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળી રોહિત સર માટે હોવો જોઈએ. ઓલવેજ અમારી સ્ટુડન્ટને સપોર્ટ કરે છે અને સર તમારા શબ્દો તો દિલમાં વાગે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ સર. ટોટલ કોસ્ટ 77,000 રૂપીસ છે. કેટલી? અને તમે જ્યારે 2 વર્ષ સીએને ત્યાં જઈને આર્ટિકલશીપ કરશો ને તમને મિનિમમ ₹1 લાખ મળશે સ્ટાઇપન્ડ. તમારે તમારા મા બાપ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. તમે ઇન્ડિપેન્ડન્ટથી આત્મનિર્ભર કહે છે ને મોદી સાહેબ, તમે તો 17 વર્ષની ઉંમર કે 18 વર્ષની ઉંમરે આત્મનિર્ભર થઈ જશો. આપ વિચાર કરો, અર્ન એન્ડ લર્ન આ બંને વસ્તુ જો કોઈ ડિગ્રી આપતી હોય તો એ સીએની ડિગ્રી છે. એક્સપોઝર આ સીએની ડિગ્રી તમને આપે છે. તો સૌથી પહેલાં બિલીવ ઇન ઇન્ડિયા, નંબર 2 બિલીવ ઇન ICI, 3 બિલીવ ઇન CA અને લાસ્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે બિલીવ ઇન યુ. તમારામાં તો વિશ્વાસ રાખો. સી વી આર ધ બેસ્ટ ક્રિએશન બાય ધ ઓલ માઇટી. આપણે અહીંયા જેટલા પણ બેઠા છીએ ને આ બધામાં ઇમેન્સ પાવર છે. એટલા બધા એક્ઝામ્પલમાં રોહિત સર તમને આપ્યા કે હેન્ડીકેપ લોકો, દિવ્યાંગ બાળકો જો લાઈફમાં કંઈ કરી શકતા હોઈએ તો આપણા બધામાં પોટેન્શિયલિટી છે કે આપણે લાઈફમાં કંઈ બની શકીએ છીએ. ચેરમેન સરે બહુ સરસ વાત કરી. સીએની ડિગ્રીમાં તમારો પાસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. તમે 1 ટ્રાયલ મારી છે, 2 ટ્રાયલ મારી છે, 50% આવ્યા, 60%, કોઈ મેટર નથી કરતું. અત્યારે તમે ડિસિઝન લો તમે અને 4 વર્ષ તમે રાત દિવસ મહેનત કરો તો આ ડિગ્રી તમારી પાસે આવશે ને આવશે જ. અને આવા અમારી પાસે હજારો એક્ઝામ્પલ છે. માત્ર જરૂર શું છે? બર્નિંગ ડિઝાયર. શું કહે છે ને? એક આગ લાગવી જોઈએ. જે APJ અબ્દુલ કલામ સાહેબ કહે છે ને કે સપને વો નહીં હૈ જો હमें नींद में आते, सपने वो है जो हमें सोने नहीं देते. તો જે તમારી લાઈફના જેટલા પણ ડ્રીમ તમારે પૂરા કરવા હોય એ ડ્રીમ પૂરા કરવાની તાકાત આ ડિગ્રીમાં છે. તમે કેટલા બધા નામ આપું તમને હું. તમે કદાચ રાકેશ ઝુંઝુનવાલા સાહેબ નામ સાંભળ્યું હતું, જે ઇન્ડિયાના વોરન બફેટ કહેવાતા હતા અને લાસ્ટ યર એમની ડેથ થઈ ગઈ. 47,000 કરોડ એમની પાસે હતા અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પિયુષ ગોયલ
એકવાર ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યા હતા, અત્યારે મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં છે આ ગવર્મેન્ટમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કુમાર મંગલમ બિરલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. HDFC બેંક જેમણે બનાવી, દીપક પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એટલા બધા નામ છે, તમે જો સર્ચ કરજો. અને અમે જેટલું પણ નથી કીધું છે ને, આ બધું તમને ગૂગલમાં મળી જશે. તો મિત્રો, તમારા બધા માટે એક સોનેરી તક છે. લાઈફમાં જે પણ કરવું એ બેસ્ટ કરજો. AI આવી રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે. તમે સામાન્ય કામ કરશો, તમે ઇઝીલી રિપ્લેસેબલ થઈ જશો. પણ જો તમારી પાસે આ પ્રકારની કોઈ ડિગ્રી હશે તો લાઈફમાં ક્યારે પણ તમારે કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે. ઓન ધ કોન્ટ્રારી, તમે લાઈફમાં જે પણ ઈચ્છો છો સમાજ માટે, દેશ માટે, એ બધું તમે કરી શકશો. એક નાનકડા વિડીયો સાથે હું મારી વાત પૂરી કરું છું. Now again request Sunil Sanghvi sir to felicitate Urvish sir with the memento. A big round of applause. Very good morning, respected dignitaries on the dais, dear students. મને એક વાતની ખબર છે કે મારી સ્પીચના અંતે સૌથી વધારે તાળીઓ પડશે, કારણ કે સ્પીચ સારી હશે એનું એ કારણ નથી, પણ છેલ્લી સ્પીચ છે એટલા માટે. અને બીજું ખાલી વચ્ચે હું એડ કરીશ કે ઉર્વી સરની સ્પીચ પૂરી થશે પછી કોઈ પણ ઊભું નહીં થાય. હું કહીશ કઈ રીતે ઊભા થવાનું છે, જે રીતે ઊભા થવાનું કહેવામાં આવે એ રીતે ઊભા થજો, અધરવાઇઝ તકલીફ પડશે બહાર જવામાં. એટલે બધા બેસી રહેશે અને હું સૂચના આપીશ તમને. આગળ જે બેઠા છે, સ્ટેર્સ પર જે બેઠા છે, એ લોકો પહેલાં જશે, પછી બીજા જશે. પ્લીઝ સર. I am given a task to share about the CA curriculum in total. Very fast I will give you an overview. 3 લેવલ છે CA ના: ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ. ફાઉન્ડેશનની એક્ઝામ વર્ષમાં 3 વખત થાય છે. 12th પછી મે મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં, જાન્યુઆરીમાં. એવી જ રીતે ઇન્ટર્ન પણ વર્ષમાં 3 વખત છે. અને ફાઇનલના અટેમ્પ, CA ફાઇનલના અટેમ્પ વર્ષમાં 2 વખત આવે છે, મેની અંદર, નવેમ્બરની અંદર. હવે એક ખાલી એક્ઝામ્પલ લઈએ કે અત્યારે કોઈ સ્ટુડન્ટ 12th સ્ટાન્ડર્ડમાં છે તો એ ક્યારે એપિયર કરી શકે 12th પછી? સૌથી પ્રથમ CA ફાઉન્ડેશનની અંદર એની પાસે ચાન્સ છે કે મે 2025ની અંદર એ ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકે. અને એના માટે એણે કમ્પલસરી રજિસ્ટ્રેશન જે કરાવવું પડે 31/12 પહેલાં કરાવવું પડે, 31મી ડિસેમ્બર પહેલાં. જો 31 ડિસેમ્બર પહેલાં રજિસ્ટ્રેશન થયું હોય આ વર્ષે 2024 પહેલાં, તો જ એ મે 25ની અંદર એક્ઝામ આપી શકે. જો એમાં લેટ થાય તો એ પછી સપ્ટેમ્બરમાં કે પછી જાન્યુઆરીની અંદર આપી શકે. હવે એવું માનીએ કે કદાચ એ મે 2025ની અંદર CA ફાઉન્ડેશનની એક્ઝામ આપે છે અને પાસ કરે છે, તો એના માટે CA ઇન્ટર ક્યારે આવશે? CA ઇન્ટર મે 2026માં આવશે. અને એના માટે CA ફાઇનલ ક્યારે આવશે? તો CA ફાઇનલ મે 2029ની અંદર આવશે. એટલે 12મા પછી તમારું CA કમ્પ્લીટ થવા માટે 4 વર્ષનો સમય લાગે અને ગ્રેજ્યુએશન પછી 1 વર્ષનો સમય લાગે. આમ પણ ગ્રેજ્યુએશન કરવાનું જ છે તો 3 વર્ષના ગ્રેજ્યુએશન પ્લસ એક્સ્ટ્રા 1 યર. એટલે જે લોકો અત્યારે 12થના સ્ટુડન્ટ છે એ મે 2025ની અંદર આપી શકે છે. જે લોકો 11થવાળા છે 1 વર્ષ આગળ ગણે એ મે 2026ની અંદર ફાઉન્ડેશનની એક્ઝામ આપી શકશે. સૌથી પહેલાં રજિસ્ટ્રેશન જે કરવાનું છે મેં તમને કીધી એની ડેડલાઇન મે 2025 માટે 31/12 એ ડેડલાઇન છે. તમે કોઈ પણ સ્ટુડન્ટ 10th સ્ટાન્ડર્ડ પાસ થયેલો હોય એ CA ઇન્સ્ટિટ્યૂટમાં રજિસ્ટ્રેશન કરાવી શકે. કરાયા પછી એની એક્ઝામ તો 12મા પછી જ થવાની છે. એટલે એક્ઝામ આપણી 12મા પછી થશે, પણ રજિસ્ટ્રેશન જે આપણું થાય છે એ 10th સ્ટાન્ડર્ડ પછી થઈ શકે. જો તમારે મેમાં એક્ઝામ નથી આપવી, સપ્ટેમ્બરમાં આપવી છે, તો તમારા માટે રજિસ્ટ્રેશનની ડેડલાઇન એ જ વર્ષના 30 એપ્રિલ પહેલાં થવી જોઈએ. અને જો તમારે જાન્યુઆરીમાં એક્ઝામ આપવી છે તો એનું રજિસ્ટ્રેશન 30 ઓગસ્ટ પહેલાં થવું જોઈએ. એટલે દરેક એક્ઝામના 4 મહિના પહેલાં રજિસ્ટ્રેશન થવું જોઈએ એવું તમારે યાદ રાખવાનું છે. તમારી એક્ઝામ 12મા પછી જ થઈ શકે છે અને તમારું જે રજિસ્ટ્રેશન છે ને 10મા પછી થઈ શકે છે. એના પછી 4 સબ્જેક્ટ આવે છે ફાઉન્ડેશન લેવલમાં. એક છે અકાઉન્ટન્સી, બીજો છે બિઝનેસ લો. આ બંને સબ્જેક્ટ 100 માર્ક્સના છે. બંને સબ્જેક્ટ ડિસ્ક્રિપ્ટિવ છે. તમારે પેનથી રાઇટિંગ જે અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં તમારું સિસ્ટમ છે એ જ રીતે છે. 2 સબ્જેક્ટ ક્વોન્ટ આવે છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, અને ઇકોનોમિક્સ આવે છે. આ બંને સબ્જેક્ટ મલ્ટિપલ ચોઇસ ફોર્મમાં છે.
આ બંને સબ્જેક્ટ જે મલ્ટિપલ ચોઇસ ફોર્મમાં છે એની અંદર 0.25 માર્ક્સ નેગેટિવ છે. હવે આ 4 સબ્જેક્ટ થાય એટલે 400 માર્કની એક્ઝામ થઈ. એમાંથી તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા પડે? તો 200 માર્ક લાવવા પડે. અને એની અંદર દરેક સબ્જેક્ટમાં મિનિમમ કેટલા માર્ક લાવવા પડે? તો 40 માર્ક તમારે લાવવા પડશે જો ફાઉન્ડેશનને તમારે ક્રેક કરવું છે. એવું માનીએ કે આ 400માંથી આપણા 200 માર્ક આવી ગયા. સપોઝ મારા 250 માર્ક આવ્યા, પણ એક સબ્જેક્ટ સપોઝ લો સબ્જેક્ટમાં 35 માર્ક આવ્યા, તો શું હું પાસ થઈશ? ના, હું નહીં થઈ શકું. એટલે દરેક સબ્જેક્ટમાં 40 માર્ક એ મિનિમમ છે અને 400માંથી 200 માર્ક આપણે લાવવા કમ્પલસરી છે. હવે ફાઉન્ડેશન પતાવ્યું મે 2025માં એવું માનીએ તો એના પછી આપણે ઇન્ટરમીડિયેટમાં આવવું પડે. ઇન્ટરમીડિયેટની અંદર 2 ગ્રુપ છે, ગ્રુપ 1, ગ્રુપ 2. ગ્રુપ 1ની અંદર 3 સબ્જેક્ટ છે, ગ્રુપ 2ની અંદર 3 સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટની અંદર 30% મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. એટલે 70% ડિસ્ક્રિપ્ટિવ થશે અને 30% એ મલ્ટિપલ ચોઇસ ફોર્મની અંદર હશે. આ ઇન્ટરમીડિયેટનું સ્ટ્રક્ચર છે. આપણે જો મે 2025માં ફાઉન્ડેશન ક્લિયર કરીએ તો મે 2026ની અંદર ઇન્ટરમીડિયેટના બંને ગ્રુપ આપણે એપિયર કરી શકીએ. શું મારે બંને ગ્રુપ જોડે જ એપિયર કરવા જરૂરી છે? એવું કોઈ કમ્પલસરી નથી. તમારે એક ગ્રુપ એપિયર કરવું હોય તો પણ થઈ શકો. મે 2026માં એક ગ્રુપ એપિયર કરો અને સપ્ટેમ્બર 2026ની અંદર તમે ધારો તો બીજું ગ્રુપ તમે એપિયર થઈ શકો છો. તમારે માર્ક્સ કેટલા લાવવા પડે? તો આની અંદર તમારે દરેક સબ્જેક્ટની અંદર મિનિમમ 40 માર્ક લાવવા પડે અને જે ટોટલ આપણા 600 માર્ક છે એમાંથી 300 માર્ક લાવવા પડે બંને ગ્રુપને ક્લિયર કરવા માટે. પ્લસ જે ફાઉન્ડેશનમાં ઓપ્શન હતો પણ ઇન્ટરમાં ઓપ્શન છે. સપોઝ મેં સર એક સબ્જેક્ટની અંદર હું ફેલ થયો પણ બીજા સબ્જેક્ટની અંદર મારા 60 માર્ક્સથી વધારે આવી ગયા તો એ સબ્જેક્ટ તમારા માટે એક્ઝામ થશે. એક્ઝામ્પલ આપીએ કે ગ્રુપ 1 તમે એપિયર કરો છો, એમાં 3 સબ્જેક્ટ છે, એમાં એક સબ્જેક્ટ અકાઉન્ટ્સમાં તમારે 60+ માર્ક્સ આવી જાય છે, પણ અનફોર્ચ્યુનેટલી લોની અંદર તમારો સ્કોર 40થી નીચે રહે છે, તો તમારું ગ્રુપ ક્લિયર નથી થયો પણ તમારો અકાઉન્ટ સબ્જેક્ટ એક્ઝામ થઈ ગયો છે, તમારે ફરી એપિયર કરવાની જરૂરત નથી. ઇન્ટરમાં 2 ગ્રુપ છે, દરેકમાં 3 સબ્જેક્ટ છે, દરેકની અંદર 30% MCQ છે. બંને ગ્રુપ ક્લિયર કરવા જરૂરી છે અને જો મે 2025ની અંદર ફાઉન્ડેશન આપો તો મે 2026ની અંદર તમે ઇન્ટરમીડિયેટ આપી શકો છો. એના પછી બંને ગ્રુપ ઇન્ટરના ક્લિયર થયા પછી એક સારી સિસ્ટમ છે ઇન્સ્ટિટ્યૂટની અંદર. તમારા માટે એ લોકોએ OCITની ટ્રેનિંગ રાખી છે, કારણ કે હવે તમે આર્ટિકલશિપમાં કોઈ CA પાસે જવાના છો, એની પહેલાં તમારી પાસે સોફ્ટ સ્કિલ હોવી જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ અને આઈટીની સ્કિલ્સ હોવી જોઈએ. તો આની એક ટ્રેનિંગ તમારે પાસ કરવાની હોય છે અને એના જો તમે બંને ગ્રુપ ઇન્ટરના કરી દીધા અને ITOCની ટ્રેનિંગ લઈ લીધી, હવે તમે ફાઇનલમાં એન્ટર થઈ શકો છો. આર્ટિકલશિપનો ક્રાઇટેરિયા અમે જ્યારે ભણતા હતા ત્યારે 3 વર્ષનો હતો, એ રિસેન્ટલી રિડ્યુસ કરીને 2 વર્ષ થઈ ગયો છે. એટલે 2 વર્ષ તમારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નીચે તમારે આર્ટિકલશિપ કરવી પડશે. પ્લસ CA ફાઇનલમાં અત્યાર સુધી એટલે છેલ્લા 75 વર્ષની અંદર 8 સબ્જેક્ટ હોતા હતા, એના હવે 6 સબ્જેક્ટ થઈ ગયા છે. એટલે એ રીતે પણ CA ફાઇનલ અને CA કોર્સ ઇઝી થઈ ગયો છે. પણ એ લોકોએ શું કર્યું કે ઇન્સ્ટિટ્યૂટે 8ના 6 સબ્જેક્ટ કર્યા, પણ 4 સબ્જેક્ટ તમે કે જ્યારે તમે ફાઇનલમાં છો તમારી રીતે ઓનલાઈન વાંચવાના, ઓનલાઈન ભણવાના, એને સેલ્ફ પેસ મોડ્યુલ કીધું છે. એની અંદર 4 સબ્જેક્ટ તમને આપી દીધા. એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એની અંદર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી છે, એની અંદર સ્ટાર્ટઅપ છે, એની અંદર ફોરેક્સ છે, ટ્રેઝરી મેનેજમેન્ટ, ઘણા બધા સબ્જેક્ટ છે, ફિલોસોફી છે, સાયકોલોજી છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. આ બધા સબ્જેક્ટ જાતે તમારે ઘરે ભણવાના. ક્યારે? જ્યારે તમારી આર્ટિકલશિપ ચાલી રહી છે ત્યારે. એટલે તમારી અત્યારે 2 વર્ષની આર્ટિકલશિપ ચાલી રહી છે, તમે આ 4 સબ્જેક્ટ સેલ્ફ પેસ મોડ્યુલમાં જાતે કરી રહ્યા છો. પ્લસ તમારે છે ને એક એડવાન્સ ITOC કરવી પડે. જેમ ઇન્ટર પાસ થયા પછી તમે શું કર્યું હતું? ITOC, જેની અંદર તમે કોમ્યુનિકેશન શીખ્યા હતા, જેની અંદર તમે શું શીખ્યા હતા? તો બેઝિક કોમ્પ્યુટર સ્કિલ શીખી હતી. હવે એનું એડવાન્સ વર્ઝન એ પણ તમને કોણ કરાવશે? તો CA ઇન્સ્ટિટ્યૂટ જ કરાવે છે. એટલે CA ઇન્સ્ટિટ્યૂટ તમને એડવાન્સ ટ્રેનિંગ આપશે સોફ્ટ સ્કિલની અને એડવાન્સ ટ્રેનિંગ આપશે તમને કોમ્યુનિકેશન સ્કિલ્સની. આ તમે 2 વર્ષની આર્ટિકલશિપ પતી ગઈ છે. આર્ટિકલશિપ પત્યા પછી 6 મહિના પછી તમે CA ફાઇનલની એક્ઝામ માટે એપિયર થઈ શકો છો. એટલે જે મે 2025ની અંદર ફાઉન્ડેશન, મે 2026ની અંદર ઇન્ટર જે ક્લિયર કરે છે એ મે 2029ની અંદર CA ફાઇનલની એક્ઝામ આપી શકે છે, જેમાં પણ 6 સબ્જેક્ટ છે, 2 ગ્રુપ છે. 2 ગ્રુપ સાથે આપવા કમ્પલસરી છે? ના, તમે ગ્રુપ 1 અલગ, ગ્રુપ 2 અલગ આપવું હોય તો આપી શકો છો. દરેક ગ્રુપમાં તમારે કમ્પલસરીલી ઓબ્વિયસલી 150 માર્ક તો લાવવાના આવે, ટોટલ એનું 300 માર્ક લાવવાનું આવે છે. આ CA ફાઇનલની અંદર હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ દરેક સબ્જેક્ટની અંદર 30% મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે અને એમાં પણ એવો જ રૂલ છે, કદાચ કોઈ ગ્રુપની અંદર કોઈ સબ્જેક્ટની અંદર હું ફેલ થઉં છું, મારે એક સબ્જેક્ટમાં 60 માર્ક આવી જાય છે, તો શું એ સબ્જેક્ટ મારા માટે એક્ઝામ થઈ જશે? હા, એ સબ્જેક્ટ મારા માટે એક્ઝામ થઈ જશે. ટોટલ ફીસ
જેમ કરીમભાઈએ પણ હમણાં કીધું કે ટોટલ ફીસ લગભગ 70,000ની આસપાસ થાય છે સીએ ઇન્સ્ટિટ્યૂટની, અને એનાથી વધારે તમને સ્ટાઇપેન્ડ મળશે. આ ઓફિશિયલ ફીસ છે સીએ ઇન્સ્ટિટ્યૂટની. ફાઉન્ડેશન લેવલમાં રજિસ્ટર થવા માટે 9,000, ઇન્ટરમાં 15,000, ફાઇનલની અંદર 22,000, અને બે ટાઈપની ટ્રેનિંગ એ લોકો કરાવે છે, બેઝિક આઈટીઓસી અને એડવાન્સ આઈટીઓસી. એના 13,500, 14,500, એટલે 70,000ની આસપાસ તમે 4 વર્ષની ફી ભરો છો, પણ એની સામે તમને જે સ્ટાઇપેન્ડ મળશે એનાથી વધારે હશે. એટલે આઉટ ઓફ પોકેટ અધરવાઇઝ તમે કોઈ એક્સપેન્સ નથી કરી રહ્યા. આ સીએ કોર્સનો એક મોટી તમને ખ્યાલ આપવાનો એક પ્રયત્ન હતો. અંતમાં ઘણી બધી આજે શેરો શાયરી થઈ, તો મને વિચાર છે કે હું પણ એ જ રીતે એન્ડ કરું. અને આપણે બધા ગુજરાતી છીએ, અને ઘણી ફરી આપણને થાય કે આ મારું તો આટલું નોલેજ નથી, ઇંગ્લિશ મને આવડતું નથી, પપ્પાએ નાનો મોબાઈલ અપાયો છે, વ્હીકલ અપાવતા નથી, હજી મને સમજમાં નથી આવતી કે શું કરવું આગળ. એટલે ઘણા બધા કન્ફ્યુઝન લાઈફમાં અત્યારે પણ છે ને ફ્યુચરમાં પણ હશે. આ બધા કન્ફ્યુઝન માટે હું આન્સર કરીશ. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. એકો દુરી ગુલામ બાદશાહ, એ તો ભાગ્ય તણી સોગાત છે. આ બધું તો આપણે ઉપરથી લઈને આવ્યા છે, કંઈ બદલવાનું નથી. જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની જોડ છે. એકો દુરી ગુલામ બાદશાહ, એ તો ભાગ્ય તણી સોગાત છે. કહો નહીં કે નબળા પાના લાગ્યા અમારે હાથ છે. કહો નહીં કે નબળા પાના લાગ્યા અમારે હાથ છે. કળા શીખી લો રમવાની, તો જીત તમારે સાથ છે. જીત આપની સૌની હશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ આઈસીઆઈ. બધા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો અને પ્રિન્સિપલ્સ અને સ્ટાફનો આભાર માનું છું, અને તમે લોકોએ શાંતિથી સાંભળ્યું તેના માટે હું આભાર માનું છું.